નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. વર્તમાન સમયમાં ભારત વર્ષના કાળગણના અનુસાર આ માસ જે છે કાર્તિક માસ, જેને શાસ્ત્રોમાં દામોદર માસ તરીકે ભક્તો જાણે છે. કાર્તિક માસ તો પ્રચલિત છે, પણ વિશેષ રૂપથી દામોદર માસના વિષયમાં બહુ લોકો જાણતા નથી કે આ કાર્તિક માસને દામોદર માસ કેમ કહેવામાં આવે છે. તો શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 9મ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન કરતા શ્રી શુકદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકદાનો અર્થ છે એક સમયની વાત છે. એક સમય માને દામોદર માસ. આજથી 5000 વર્ષ પૂર્વ જ્યારે આ કાર્તિક માસ ચાલી રહ્યો છે, એ સમય અને પરફેક્ટ સમય જો જોઈએ એકદા, તો એનો અર્થ છે દિવાળીના એક દિવસ પહેલા, મતલબ દિવાળીના આગળના દિવસે યશોદાજી, જેનું નામ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ સાથે જોડાયેલું છે, વાત્સલ્ય રસના આચાર્ય જે છે, તો એ યશોદા કે છે, યશોદા નામ જે છે એનો એક સુંદર અર્થ છે યશ દા, મને જે ભગવાનને પણ યશ પ્રદાન કરે છે. ભગવાનને જે યશ આપે એને કહે છે યશોદા. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આમ તો કોઈના બંધનમાં આવતા નથી. કે છે યોગી વિદ્યાન ગમ્યમ, બહુ મોટા મોટા યોગીઓ પણ મનની ગતિથી ભગવાનને પકડવાનો પ્રયાસ કરે છે. તો એવા યોગીઓના ધ્યાનમાં પણ નહીં આવવા વાળા ભગવાન યશોદાના પ્રેમથી બંધનમાં આવે છે. અને એ ભગવાન જ્યારે બંધાય, ભગવાનની લીલાઓ ગવાય અને ભગવાનનો યશ ફેલાય, તો એવા ભગવાનના યશને પ્રદાન કરવા વાળી જે ગોપી છે એને કહે છે યશોદા. સીધો અર્થ ભગવાનને જે યશ પ્રદાન કરે છે. અને દ્વિતીય શબ્દમાં કહે છે નંદ ગેહિની. નંદ મહારાજ જે ભગવાન શ્રી કૃષ્ણના પિતાશ્રી છે, તો એ નંદ મહારાજ ગેહિની, નંદ મહારાજની જે પત્ની છે, ગૃહિણી જે છે, યશોદા માટે જ બંને શબ્દ છે. પણ અહીંયા એક વિશેષ રૂપથી નંદ ગેહિની કહેવાનો અર્થ એ છે કે ભગવાન જે નંદ મહારાજના વાત્સલ્ય પ્રેમના આકર્ષણથી સચિદાનંદ પરમાત્મા સ્વરૂપ આવા ભગવાન નંદ મહારાજને ત્યાં અવતરિત થઈ અને લોકોને જે આનંદ પ્રદાન કરે છે,
તો એવા નંદ મહારાજ જે ભગવાનના આ પ્રેમદાન માટે એક માધ્યમ બન્યા છે, અને એ નંદ મહારાજ તો અપ્રાકૃત પરમાનંદનો રસાસ્વાદન આ સાંસારિક જીવોને થઈ શકે, તો એનું એક કારણ સ્વયં નંદ મહારાજ છે. એટલા માટે એક શ્લોકમાં બે સંબોધન છે. યશોદાએ કીધું તો એક પ્રશ્ન થાય ને, એકવાર યશોદા કહી દીધું તો પછી નંદ ગેહિની કહેવાનું શું તાત્પર્ય છે, નંદરાણી કહેવાનું શું તાત્પર્ય છે? કારણ કે નંદ મહારાજ પણ કૃષ્ણના આ રસ પ્રેમને પ્રાપ્ત કરાવવામાં એક માધ્યમ છે, એક કારણ છે. અને એટલા માટે અહીંયા નંદ ગેહિની, યશોદા માટે નંદરાણી શબ્દ પ્રયોગ થયો છે. કર્માંતર નિયુક્તાસુ નિર્મ મંથ સ્વયં દધી. ગૃહદાસીશુ, જેટલી પણ ઘરમાં દાસીઓ હતી, બધી દાસીઓને કર્માંતર નિયુક્તાસુ, એમણે કોઈ અન્ય કર્મમાં નિયુક્ત કરી છે. અન્ય કર્મમાં નિયુક્ત કરવાનો અર્થ છે કે નિકટ સમયમાં ઇન્દ્ર પૂજા થવાની હતી. આપણે જાણીએ છીએ દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થાય, તો ઇન્દ્ર પૂજાનું ઘણું બધું કાર્ય હતું. અને એમાં સ્વાભાવિક છે કે ઘરમાં જેટલા પણ નોકર ચાકર હોય, દાસીઓ હોય, આ બધા લોકો ત્યાં કાર્યમાં લાગ્યા હશે. પણ અહીંયા કહે છે સ્વયં શબ્દ આપ્યો છે, નિર્મ મંથ સ્વયં દધી અને કર્માંતર નિયુક્તાસો. મતલબ યશોદાજીએ આ બધી ગોપીઓને કોઈ અન્ય કાર્યમાં નિયુક્ત કરી છે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે આગળ નંદ ગેહિની કહેવું કીધું, તો નંદ ગેહિનીનો અર્થ છે એ નંદરાણી છે. અને બીજું નિર્મ મંથ સ્વયં દધી, પોતે દહીં મંથન કરે છે, તો આ બે બંધ બેસતું નથી. કારણ કે સ્વાભાવિક છે, જે રાણી છે તો દહીં મથવા જેવું સામાન્ય કાર્ય યશોદા તો નહીં કરે, અને કરતાય નહોતા. આ શ્લોક જ્યારે સુખદેવજી ઉદ્ધૃત કરી રહ્યા છે ત્યાં સુધી યશોદાજી આ કામ નહોતા કરતા, દહીં મંથન. એમના ઘરમાં જે દાસીઓ છે એનું આ કાર્ય છે, એ મંથન કરે છે. પણ યશોદાજી દિવાળીના આગળના દિવસે આ વિચાર કરી રહ્યા છે કે ઘરની જેટલી પણ દાસીઓ છે એને બીજા કોઈ કામમાં લગાવી દઉં. અર્થાત નંદ મહારાજ સાથે ઇન્દ્ર પૂજાની તૈયારીમાં કર્માંતર નિયુક્તાસુ, એટલે કે દાસીઓને એણે લગાવી છે. અને નિર્મ મંથ સ્વયં દધી, દહીં મંથન કરવા માટે યશોદાજી પોતે લાગ્યા છે. તો હવે સ્વયં એમાં લાગે છે, આમાં એક બહુ મોટું રહસ્ય છે, આશ્ચર્ય છે કે જાતે દહીંનું મંથન શા માટે કરે. આજે તમે જો બહુ મોટું ઘર હોય, ધનવાન પરિવાર હોય, તો એ હાથે કામ નથી કરતા, નોકરો રાખે. અને એમાંય આપણે જો એના ઘરે જઈ અને એમના ઘરે જઈને આપણે જોઈએ કે આ સ્વયં કંઈક કાર્ય કરે છે, આશ્ચર્ય થાય. આટલું મોટું ફેમિલી છે, આટલો મોટો બંગલો છે, તો આમાં નોકર ચાકર હોય કામ કરવા માટે, અને પોતે કાર્ય કરીએ તો કંઈક તો કારણ હોય એમાં. તો એવી રીતે નિર્મ મંથ સ્વયં દધી, યશોદાજી દહીં મંથન જાતે કરી રહ્યા છે, તો એની પાછળ કંઈક કારણ છે. અને કારણ એ છે કે બ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણની જે ચોરી છે, તો બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ, બ્રજમાં એક પ્રસિદ્ધ ચોર છે, અને શેની ચોરી કરે છે? નવનીત, મતલબ માખણ, માખણની ચોરી કરે છે. તો આ તો આપણે બધા લોકો જાણીએ છીએ, કૃષ્ણ માખણ ચોર છે, આપણે એની પૂજા કરીએ છીએ માખણ ચોર તરીકે. પણ એક પ્રશ્ન એ છે કે બ્રજમાં કેટલી બધી વસ્તુઓ હતી, દૂધ છે, દહીં છે, ઘી છે, તો ચોરી માખણની કેમ કરે છે ભગવાન? બધા પદાર્થોને છોડીને માખણની ચોઈસ શા માટે કરી છે કૃષ્ણે? જાણો છો તમે માખણ પસંદ શા માટે કર્યું છે ભગવાને? કોઈ ખબર નથી. મથુરા
ના ના, એ મથુરા માખણ એમાં કૃષ્ણનો શું વાંધો છે? નંદ મહારાજને તો 9 લાખ ગાયો છે, કોઈ કમી નથી માખણની બ્રજમાં. પોતાના ઘરમાં એટલું માખણ છે. ચોરી જે માખણની થઈ રહી છે એની પાછળનો હેતુ શું છે ભગવાનનો? તો આપણે કૃષ્ણ ભક્ત છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કૃષ્ણ માખણની ચોરી કેમ કરે. તમને કોઈ પૂછે ઇસ્કોનમાં જાવ છો તમે, કૃષ્ણ ભક્ત છો, બતાવો માખણ કેમ ચોરે છે ભગવાન? તો એ ખબર નથી. આ તો પછી આપણી વેલ્યુ ડાઉન થઈ જાય ને આમાં. જેનું ભજન કરીએ એના વિષયમાં ખબર નથી યાર. તો હાલો આજે આપણે જાણી લઈએ પહેલા કૃષ્ણ માખણની ચોરી કેમ કરે. જો માખણ જે છે ને એમાં કોઈ દોષ નથી, શુદ્ધ વસ્તુ છે, પ્યોર. તમે જોયું છે ને માખણ, એમાં એક પણ દાગ નથી, શુદ્ધ છે, કોમળ છે. તો ભગવાન માખણ ચોરી દ્વારા એક મેસેજ, એક સિદ્ધાંત બતાવી રહ્યા છે કે માખણ જે છે એની ઉપમા મન સાથે આપી છે. માખણ અને મન. ભગવાન કહે છે મન જ્યારે કોઈનું શુદ્ધ થાય, પ્યોર, મનમાં જ્યારે કોઈ વાસનાઓ નથી, કોઈ દોષ નથી, આવું શુદ્ધ મન જે છે એ ભગવાન કહે છે એ પ્યોર મન જે છે ને એ મને આકર્ષિત કરે છે પોતાની બાજુ. માખણ પણ શુદ્ધ છે. તો ગોપીઓ જ્યારે માખણ બનાવે છે તો એ માખણ ચોરીના બાને એ ગોપીઓના મનની ચોરી કરે છે ભગવાન. અને ગોપીઓનું મન શા માટે ચોરે? જો ભક્તિનો સ્વભાવ એ છે કે ભક્ત ભગવાન પાસે જાય. આ લીલામાં ઉલટું છે. ભક્ત ભગવાન પાસે નહીં, ભગવાન ભક્ત પાસે જાય છે. શું કામ? તો એ પ્રશ્ન થાય ને કે નંદ મહારાજના ઘરે એટલું માખણ છે તો પછી ગોપીઓના ઘરે ચોરી શા માટે કરવા જાય? કારણ કે ગોપીઓનું મન માખણની સમાન શુદ્ધ છે, પવિત્ર છે. એક પોઈન્ટ પણ એમાં કોઈ સ્વસુખની વાસના નથી, કોઈ કામના નથી. અને સ્વસુખ કામનાથી રહિત કૃષ્ણ સેવામાં લાગેલું એ ગોપીઓનું જે મન છે, તો ભગવાન માખણ ચોરી દ્વારા એ મેસેજ આપે છે કે જ્યારે આ સંસારમાં કોઈ જીવનું મન જ્યારે શુદ્ધ થાય, પ્યોર થાય, ત્યારે ભગવાન કહે છે કે આવું મન મને ઓટોમેટિક આકર્ષિત કરી લે છે પોતાની. એટલે ભગવાન માખણની ચોરી કરે છે. આ એક હેતુ છે. તો મન, કારણ કે તમે ભગવદ્ ગીતામાં જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ આપણાથી એક ડિમાન્ડ કરે છે, એક વસ્તુ માગે છે ગીતામાં. એ શું છે? મન. મન મના ભવમદ ભક્તો મય્યર પિતા મનઃ. અર્જુન, તારું મન મને આપી દે, તારું મન મારામાં લગાવ્યું, મન મને અર્પિત કરે. એક જ ડિમાન્ડ ભગવાનની ચાલી છે. કેમ? કારણ કે મન ઇન્દ્રિયોનો રાજા છે. મન જો શુદ્ધ થયું તો ઓટોમેટિક બધી ઇન્દ્રિયો શુદ્ધ થાય. અને આવી શુદ્ધ ઇન્દ્રિય વાળો વ્યક્તિ જ્યારે ભગવાનની સેવા કરે તો એની સેવા પણ શુદ્ધ ભાવથી છે. તો આવું મન ભગવાનને આકર્ષિત કરે પોતાની બાજુ. અને એટલા માટે ભગવાન માખણની ચોરી કરે છે. સમજમાં આવ્યું? હવે વાંધો નહીં આવે? કોઈ પૂછે માખણ શા માટે ચોરે છે ભગવાન? તો ભગવાન શ્રી કૃષ્ણની આ માખણ ચોરી લીલા જ્યારે બ્રજમાં પ્રારંભ થઈ તો બ્રજની ગોપીઓ યશોદાજીને કમ્પ્લેન કરતી. ક્યારેક ક્યારેક ફરિયાદ કરવા માટે નંદ ભવનમાં આવે છે, પણ યશોદાજી એની કમ્પ્લેન સાંભળતા નહીં. કોઈ આવીને કે મારા ઘરે માખણ ચોરી કરી, યશોદા કે અમારા ઘરે તાણ છે, તારા ઘરે ચોરી કરવા આવે? એમ યશોદાજી સાંભળતા નહીં. પણ જ્યારે આ ચોરીનો ઉત્પાત ધીરે 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 વધતો ગયો તો એક સમય બધી ગોપીઓ ભેગી થઈ અને કીધું આજે યશોદા પાસે જવું છે અને એને ફરિયાદ કરવી, એને કમ્પ્લેન કરવી છે આપણે. તો બધી ગોપીઓ મળી અને યશોદાજી પાસે આવી અને કીધું, યશોદા, આ કૃષ્ણ જે છે ને એની ચોરીનો એટલો ઉત્પાત વધી ગયો છે બ્રજમાં,
યા તો તમે અહીંયા રહ્યો યા તો અમે નીકળી જઈએ, બેમાંથી એક કામ કરો. હવે આમાં સહન થાય એવું નથી, કારણ કે તમે ફરિયાદ સાંભળતા નથી, તમે આની ઉપર કોઈ એક્શન લેતા નથી. અમારે કરવું શું? તો એ સમયે યશોદાજીએ પૂછ્યું, શું કરે શું? એ તો કહે છે કે અમારા ઘરે આવે છે, સમયમાં વાછરડાઓ ખોલી દે છે. વાછરડાને જ્યારે ગાય દોવાનો સમય હોય ને પહેલા છોડવામાં આવે, પણ એ કે આ બપોરે જ છોડ દે, બપોરના છોડી દે, વળી વાછરડાઓ છૂટે, ગાયનું દૂધ પી લે, ભાઈ અમારી વાહે કાંઈ રહેતું નથી. યશોદાજી કે તો તમારે એને આપી દેવું જોઈએ, માખણ કે દૂધ અથવા એની જે કાંઈ ડિમાન્ડ હોય તમે પૂરી કરી દેતા હો. તો એ ગોપીઓ કહે છે કે ડિમાન્ડ તો પૂરી કરવાની અમે ટ્રાય કરીએ છીએ, પણ એવો સમય ક્યાં રહેવા દે છે કે એની અમે કાંઈક બોલવી, એની વાત કાંઈક સાંભળવી. યશોદાજી કે આવો બધો ઉત્પાદ કરતો હોય તમારે ક્રોધ કરવો જોઈએ એની ઉપર, કારણ કે નાનો છે, બાળક છે, તમે ક્રોધ કરો, ખીજાવ તો સમજી જાય. ગોપીઓ કે અમે એ કર્યું તો શું કરે છે? એ કે અમે ક્રોધ કરીએ તો અમારી સામે હસવા લાગે અને એટલી સુંદર સ્માઇલ આપે, એટલું સુંદર હાસ્ય છે. હસિતમ મધુરમ, વલ્લભાચાર્યજી કે એનું હાસ્ય એટલું મધુર છે કે એની સ્માઇલ જોતા અમારો ક્રોધ બધો ગાયબ થઈ જાય. તો કે બીજો શું ઉત્પાદ કરે? એ કે જો ઘરમાં કાંઈ મળે નહીં, છોકરાઓ સૂતા હોય એને ચીમટા ભરીને વયો જાય. હે બિચારા રોતા હોય, આપણે જઈને પૂછવી શું થયું, ખબર નથી શું થયું, એટલે તો સૂતા હોય ઊંઘમાં, ચીમટા ભરીને નીકળી જાય. બીજો શું ઉત્પાદ કરે છે? બોલે બીજો ઉત્પાદ એ છે, જો ઘરમાં કાંઈ મળે નહીં તો કૂતરા કે બિલાડીનો મળ ઉઠાવીને ઘરમાં ફેંકી દે. આ બધા એના જે છે મિત્રો બધા મળીને આવો બધો ઉત્પાદ કરે છે. તો યશોદા કે ઠીક છે, પણ આ બધા ઉત્પાદનું કારણ શું છે? કારણ એક જ, માખણ ચોરી કરવી છે, એટલા માટે આવો ઉત્પાદ કરે છે. તો યશોદાજી કે છે ઠીક છે, માખણની ચોરી જો આ રીતે કરતો હોય તો તમારે કામ કરવું જોઈએ, એની કંઈક વ્યવસ્થા બનાવવી જોઈએ. તમારે થોડુંક માખણને ઉપર આપણા પહોંચે ને એવી જગ્યાએ રાખો. ગોપીઓ કે ઈ કરી જોયું અમે. તો શું કરે છે? એક ઉખલ લઈને આવે, એની ઉપર ચડે, પહોંચી જાય ત્યાં સુધી, માખણ લઈ લે એમાંથી. તો કે કામ કરો, થોડુંક ઓર ઉપર લગાડો. યશોદાજી કહે છે માખણ ઉપર લગાડવા માટે. ગોપીઓ કે અમે આ ટ્રાય કરી લીધી છે. તો શું કરે છે? ઉખલ ઉપર ચડે, એની ઉપર એક મિત્રને ચડાવે, એના ખભા ઉપર ઈ ચડે, પાછો પહોંચી જાય ત્યાં. યશોદાજી કે એક કામ કરો, થોડું ઓર ઉપર લગાવો. તો કે ઈ કરી જોયું. તો શું કરે? સીડી લઈને આવે. ઘરમાં ક્યાંક ને ક્યાંક સીડી તો હોય, અમે કામ કરતા હોય ખબર ન હોય, સીડી મૂકીને પહોંચી જાય ઉપર. તો યશોદાજી કે એક કામ કરો, થોડું ઓર છેક છત સુધી લાગે એટલું ઉપર લગાવી દો. ગોપીઓ કે ઈ કરી જોઈએ. તો શું કરે? ઘરમાં લાકડી પડી હોય, તમે જાણો છો ને, જે ગાયો ભેંસો ચરાવતો એની લાકડીની આગળ લોખંડ કે પિત્તળથી એને મઢવામાં આવે. એવું તમે ગામડે રહ્યા હોય તમને ખ્યાલ હોય. એ બધી લાકડીઓ લઈને આવે, બરાબર નીચેથી કાણું પાડે અને ઉપરથી ધાર થાય સીધી મોઢામાં. બધું ટેકનિકલી કામ છે એનું ભાઈ. યશોદાજી કે કામ કરો, માખણ રાખવાનું જ બંધ કરી દો ઘરે. ગોપીઓ કે ઈ કરી જોઈએ. તો શું કરે? તો ઈ કે શાપ આપે, તું દરિદ્ર થઈ જા, તારી 7 પેઢી દરિદ્ર થઈ જાય. અમને ડર લાગે કે આટલો નાનો એવો બાળક, આવો કુમળો બાળક શ્રાપ આપે. હકીકત આપણે ગરીબ થઈ ગયા. તો યશોદાજી કે કામ કરો, અંધારા રૂમમાં રાખો, જ્યાં કોઈ ન જઈએ કે.
કારણ કે બાળકોને અંધારાથી બીક લાગે, તો જ્યાં અંધારું હોય એવા સ્થાનમાં મૂકી દો. ગોપીઓ કે ઈ કરી જોયું, તો એ કે આ જ્યાં જાય ને ત્યાં પ્રકાશ જ પ્રકાશ થઈ જાય. જેનું નામ લેવા માત્રથી અનંત જન્મનો અંધકાર અજ્ઞાન નષ્ટ થઈ જાય, એ સ્વયં જ્યાં જાય આ અંધારું શું કરી લે એનું. પણ ગોપીઓ કે એના શરીરથી જે પ્રકાશ નીકળે છે, એમાં ઉપરથી તમે આજે હીરા જડિત આભૂષણો પહેરાવ્યા છે, જ્યાં પ્રવેશ કરે ને ત્યાં પ્રકાશ જ પ્રકાશ. અંધકાર તો ટકતો જ નથી કાંઈ આ જાય ત્યાં. કવિરાજ ગોસ્વામી કીધું ને, કૃષ્ણ હૈ સૂર્ય સમ માયા હૈ અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયાર અધિકાર. તો કૃષ્ણ જ્યાં જાય ત્યાં અંધકાર તો સંભવ નથી. હવે સૂર્યને અંધકાર સાથે મીટિંગ કરવી હોય તો એ તો થાય નહીં. સૂર્ય વિચાર કરે હાલો અંધારા હારે મીટિંગ કરવી, ક્યાં મીટિંગ કરવી એની? કારણ કે જ્યાં સૂર્ય જશે ત્યાં અંધકાર તો રહેશે નહીં. એમ કૃષ્ણ જ્યાં છે, એનું નામ, એની કથા, તો ત્યાં અંધકાર રહેવો તો સંભવ નથી. એટલે ગોપીઓ કે અમે ઈ ટ્રાય કરી લીધી છે અને એમાંય કાંઈ મેળ પડતો નથી. તો યશોદાજી કે કામ કરો, તમે આપી દો એને. માખણ ચોરી કરવા માટે તમારા ઘરે આવે, તમને ખબર પડે કે આ ચોરી કરવા સામેથી આપી દો. ગોપીઓ કે ઈ કરી જોઈએ. તો શું કરે છે? તો એમ કે છે કે અમે મહેનત કરીને ખાવા વાળા લોકો છીએ, ભીખ મંગા સમજે છે અમને. તો આમ સામેથી આપી દે ને અમે લઈએ, એમ નહીં લઈએ. સામેથી આપી લેતો નથી, અમારી મટકીઓ ફોડી નાખે છે. અને યશોદા ઈ વાંધો નથી કે હાલો ઈ ખાઈ જાય કે ઈ મટકી, એ પણ ઈ પાછો ખાય, એના મિત્રોને ખવડાવે અને વાંદરા નહીં આવે. ઈ ખાતો હોય તો વાંધો નહીં, વાંદરાને શું કામ? હવે ગોપીઓને કેમ ખબર હોય કે આ લેણું ચૂકવાય છે? એને રામ અવતારનો પગાર બાકી હતો, એ કૃષ્ણ અવતારમાં ભગવાન ચૂકવી રહ્યા છે. કારણ કે ત્યારે તો વનવાસ હતો ને, તાપસ વેશ વિશેષ ઉદાસી, પૈસા હતા નહીં. ભગવાન રામ વનવાસી હતા. બિચારા વાંદરાઓને લઈ ગયા લંકા, યુદ્ધ કરાવ્યું, બધું વગર પગારે. પણ ભગવાને કીધું વાંધો નહીં, આવતી વખતે કૃષ્ણ અવતારમાં આપણું ચૂકવી દેવું આપણે. એટલે માખણના રૂપમાં ભગવાન એને આપી રહ્યા છે. આચાર્યનો ભાવ છે, ભગવાનને કઈ પગાર આપવાની જરૂર નથી, બધું એનું જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તો વાંદરાઓને ખવડાવે છે, આટલો ઉત્પાત કરે છે. યશોદા શું કરવું જોઈએ? એક એક કામ કરો, તમારું જેટલું માખણ બગડતું હોય, વેસ્ટ થતું હોય, અમારે ત્યાંથી લઈ જાજો. એ કે લઈ જવાનો એ કોઈ પ્રશ્ન નથી, માખણ દેવામાં અમને વાંધો નથી, પણ એ જે ઉત્પાત કરે છે, જે એ સહનની એ કેપેસિટીની બહાર છે. આ મટકીઓ તોડી નાખે. ભાઈ અમારી હાહુ જાણો છો ને, બહુ વિચિત્ર એક વ્યક્તિત્વ છે. એ કે એના જમાનાની જે હતી બધી મટકીઓ, આ બધી કે આણે ફોડી નાખી છે. એને આના ઉત્પાદ જોવો તમે, આનું કંઈક કરો, નહીતર અમે ગોકુળ છોડીને વયા જાઓ, પછી તમે રહેજો એકલા, તમારો કનૈયો એકલો. એને અમારે અહીં રહેવું નથી. આના ઉત્પાદ હવે સહન થાય એમ જ નથી. તો યશોદાજીએ કીધું એક કામ કરો, તમે લોકો શાંતિ રાખો, હું આનો કંઈક ઉપાય વિચારું છું, તમે અત્યારે જાઓ. દિવાળીના આગળના દિવસે આ કમ્પ્લેન થઈ નંદ ભવનમાં. અને યશોદાજી વિચાર કરે છે કે આ બગડ્યો કેમ છે, નાનો એવો. અને એમાં આ ચોરીનો ગુણ, તો બગડવાનું એક કારણ અન્ન છે. આપણે જોયું છે ને, જેવું અન્ન એવું મન. તો અન્ન દૂષિત છે તો એનું મન પણ દૂષિત થવાનું. તો આ જે ઘરે ભોજન કરે છે, આ ભોજન કોણ બનાવે છે? દાસીઓ, જે ઘરમાં નોકર ચાકર જે છે એ બનાવે છે. અને એ ભોજન આ કનૈયો ખાય છે, અને એટલા માટે આની બુદ્ધિ બગડી હોય એવું લાગે છે. યશોદાજી અન્નનો દોષ આવ્યો છે આમાં. જો બીજાના ઘરેથી માખણ એને એટલું પ્રિય લાગે છે, કારણ આ ગોપીઓના ઘરે જઈને કૃષ્ણ માખણ હું કામ ખાય છે? કારણ કે ગોપીઓ સ્વયં પોતે દહીંનું મંથન કરી અને પોતે એ માખણ બનાવે છે. તો ગોપીઓ પોતે બનાવે છે, જ્યારે યશોદાજીના ઘરે દાસીઓ જે નોકર હતા એ બનાવે છે.
તો એક વાત નિશ્ચિત છે કે ભગવાનને કોઈ વસ્તુ ભોગ લગાવવી છે તો ભગવાન સર્વપ્રથમ કોના ભોગને ગ્રહણ કરે? સ્વયં, જેણે પોતે બનાવ્યું છે અને ભાવથી કે આ કૃષ્ણ માટે છે. ગોપીઓ જ્યારે માખણ બનાવે છે ને તો એનો ભાવ એક જ હોય કે આ માખણ જે છે ને એ કૃષ્ણ આવીને ચાખે, એને એ ભાવથી બનાવે. કૃષ્ણ એમનામ નથી જતા, એ ગોપીઓના મનના ભાવને જાણે છે. ભલે બહારથી ગોપીઓ કમ્પ્લેન કરે છે, કમ્પ્લેન કરવા તો એટલે આવે છે કે નંદ ભવનમાં આવે તો એકવાર કૃષ્ણનું દર્શન થઈ જાય. આ બાનું છે કમ્પ્લેન, એને કોઈ અંદરથી એવું નથી અમારું માખણ ખાય છે કે મટકીઓ ફોડે છે. પણ કૃષ્ણનું દર્શન થઈ જાય. જો નંદ ભવનમાં યશોદાજી વારી ઘડીએ પૂછે કે તું હમણાં જ આવીને ગઈ હતી, પાછી હું કામ આવી? હવે એને કેમ કેવું તમારા લાલાને જોવા આવી છે, એને આનું દર્શન કરવા માટે આવી છે. પણ એ કાંઈક ને કાંઈક કામનું બાનું કાઢતી ગોપીઓ. અને કોઈ બાનું ન મળે તો બસ સીધું કમ્પ્લેન કરવાની. પણ કોઈ પણના બાને કૃષ્ણનું દર્શન થવું જોઈએ. તો આવો એક ભાવ ગોપીઓના મનમાં છે કે અમે જે માખણ બનાવ્યું છે આ સર્વપ્રથમ કોણ ટેસ્ટ કરે? કૃષ્ણ. અને ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે. એ ગોપીઓના ભાવને સમજી અને પહોંચી જાય. જેણે વિચાર કર્યો કે આ માખણ કાલ કૃષ્ણ ટેસ્ટ કરવા જોઈએ, એને ઘરે પહોંચી જાય. તો યશોદાજી વિચાર કરે છે કે કૃષ્ણ એને ત્યાં એટલે જાય છે કારણ કે એ માખણ પોતે બનાવે છે. તો આપણે પણ ભગવાન માટે જો ભોગ બનાવશું પોતે તો ભગવાન સ્વીકાર કરશે ભાવથી. એને આ પણ એક ભાવ હોવો જોઈએ જ્યારે કૃષ્ણ માટે કંઈક બનાવતા હોય. જો ભક્તિ મૂળ ભાવ ઉપર આધારિત છે, આપણે ક્રિયા ઉપર રાખીએ છીએ. તમે વિચાર કરો કે આપણે જ્યારે ઘરે કંઈક બનાવતા હોય તો આપણા મનમાં વિચાર શું હોય? માનો કે આજે એમ થયું કે પાઉંભાજી બનાવવી છે, તો આપણો વિચાર એ હોય કે છોકરાઓને ભાવે છે ને આજ બનાવી નાખીએ. પછી ભગવાનને ભોગ લગાવી દઈશું એટલે એ પ્રસાદ થઈ જાય. ક્યારેક ક્યારેક કોઈ આઈટમ બનાવતો એવો વિચાર આવે કે આ આપણા ઘરવાળાને ભાવે છે એટલે બનાવી દઈએ. તો આ સેવા તો છે પણ બહુ કનિષ્ઠ સ્તરની સેવા છે. મૂળ વિધાન છે કૃષ્ણને શું પસંદ છે, અથવા હું જે બનાવું છું કૃષ્ણને સારું લાગશે, મેં બનાવ્યું છે, હું એના માટે બનાવું છું. આ ભાવ ભગવાનને આકર્ષિત કરે છે આપણી બાજુ, આપણા મન બાજુ. તો ગોપીઓના ભાવને જાણી અને યશોદાજીએ વિચાર કર્યો કે તો આપણે તે હવે ઘરે પોતે માખણ બનાવવાનું શરૂ કરી દો. માખણ તો પ્રિય છે જ કૃષ્ણને, પણ જો હું સ્વયં બનાવું તો કૃષ્ણ બહાર નહીં ખાય અને એ ઘરે જમશે, ઘરનું ખાહે તો બુદ્ધિ સુધરશે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. અને આની બુદ્ધિ સુધરી જાહે તો આ ચોરી બંધ કરી દે. અને યશોદાજીને ચોરી બંધ કરાવવામાં એક જ પ્રોબ્લેમ શું હતું કે આ જન્મથી કાળો છે, અને બીજું કે પાછો ફેમસ થઈ જાય ચોર, આના લગ્ન નહીં થાય. મોટી ચિંતા યશોદાજી ના હતી. એને માતા પિતાની ચિંતા શું હોય? દીકરાના વિવાહ. હવે એમાં તમે સમજી લો બહુ કાળો હોય, આપણા ઘરે કોઈ બાળક આવે એકદમ એમ લાગે આ વેસ્ટ ઇન્ડિઝથી આપણે ઇમ્પોર્ટ કર્યો હોય અને એમાં પાછું એ ચોર તરીકે ફેમસ થાય, આનું ક્યાં ગોઠવાય યાર. તો યશોદાજીની આ ચિંતા હતી કે આના વિવાહ નહીં થાય અને એટલા માટે આને સુધારવો તો પડશે જ. એટલે યશોદાજીએ નિર્ણય લીધો કે આવતીકાલે હું જાતે દહીં મંથન કરી અને એના માટે માખણ બનાવીશ. પણ આવું પ્રોબ્લેમ એ હતો કે ઘરમાં જ્યાં સુધી નોકરો હોય ત્યાં સુધી માલિકને તો કામ કરવાનું હતું. એક હજારો દાસીઓ હતી નંદ ભવનમાં, તો યશોદાજીને તો કામ કરવાનો અવસર જ નથી. અને એટલા માટે એણે શું કર્યું? કર્માંતર નિયુક્તાસુ, જેટલી પણ જે દાસીઓ હતી બધી દાસીઓને અન્ય કર્મમાં નિયુક્ત કરી અન્ય કોઈ કામમાં લગાવી દીધી. અને યશોદાજી નંદ ભવનમાં એકલા છે, કૃષ્ણ છે. તો એણે વિચાર કર્યો કે આવતીકાલે સવારે મારે કૃષ્ણ માટે દધી મંથન કરવાનું છે. તો રાતે બધી તૈયારી કરી લીધી પૂર્ણ.
દહીં મેળવણ કરી દીધું, અને સાથે સવારે ઉઠીને જે વસ્ત્ર ધારણ કરવાના હતા, જે અલંકારો ધારણ કરવા, બધી તૈયારી રાતે કરી લીધી. કેમ? કાલે સવારે કૃષ્ણની સેવામાં પ્રયુક્ત થવાનું છે. અને ભગવાનની સેવા જ્યારે કરવાની હોય ત્યારે વ્યક્તિની પૂર્વ તૈયારી હોવી જોઈએ. આપણે વિચાર કરતા હોય કાલ સવારે મંગળા આરતીમાં જવાનું છે, કાંઈ 8 વાગે હોઈ જાવ, કેમ? સવારે વહેલા જાગવાનું. પણ જો ઉત્સાહ ન હોય સેવા માટે તો 8 વાગે હોઈ ગયા હોય ને તોય સવારે જાગી ન હોય. એમ 4 વાગ્યાનું અલાર્મ મૂકીને હોતા હોય, જાગે, આ લે 5 વાગી ગયા. પ્રોબ્લેમ થઈ જાય ઘણી વાર. પણ ઉત્સાહ જ્યારે હોય તો તમે રાતે 1 વાગે સૂતા હોય ને તોય 4:30 રાધા ગોવિંદ દેવ સામે ઉભા હો. આ ઉત્સાહ ઉપર ડિપેન્ડ કરે. બાકી વહેલા હોઈ જવી, વહેલા જાગવી એવું ન હોય. શ્રી રૂપ ગોસ્વામી કહે છે ને, ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત, ઉપદેશામૃત શ્લોક 3. ભક્તિમાં સર્વપ્રથમ ઉત્સાહ જરૂરી છે, સેવામાં ઉત્સાહ જરૂરી છે. અને ઉત્સાહ ન હોય ને એનાથી કાંઈ ન થાય. એટલે ઉત્સાહ ન હોય ને, માર્કેટ ફૂલ સારું હાલતું હોય ને તો એ નુકસાની કરે, અને ઉત્સાહિત હોય મંદીમાંય રળે. ઉત્સાહ આ જરૂરી છે. એવું સેવામાં છે. તમે જો પુસ્તક વિતરણ કરવા ક્યારેક આપણે નીકળ્યા હોય, પણ એને કહીએ ઉત્સાહ ન હોય ને, કે આ આલ્યો ભાઈ જવો બુક શું છે, કે ભગવદ્ ગીતા છે, આનું શું કરવાનું, વાંચી જવો, ગમે એટલે લઈ લ્યો ને પાછી આપી દો. પણ એક ઉત્સાહી ભક્ત હોય તો કે છે, જો આ ભગવદ્ ગીતા છે, ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જો આમાં આ શ્લોક છે, આ સુંદર તાત્પર્ય પ્રભુપાદે લખ્યું, તમે લઈ જાઓ, વાંચજો, તમારું જીવન બદલશે. એની પાસે લઈ. એટલે તમે જો ઉત્સાહ વગરના જે ભક્તો હોય ને એનો સ્કોર હંમેશા ડાઉન હોય. જેના પોતાનામાં ઉત્સાહ ન હોય તો સામેવાળો બિચારો શું એમાં જોવે? નથી જોતા. તો આ બધી જગ્યાએ આપણે ફેલ થઈએ છીએ. એનું એકમાત્ર કારણ ઉત્સાહની કમી છે. તો આ ભક્તિની પ્રગતિના 6 લક્ષણોમાં જે પહેલું ઉત્સાહ રૂપ ગોસ્વામી આપ્યું, પહેલું જ એને લીધું. શું કામ? કારણ કે આના વગર પાછળ બધું નકામું છે. હાવ ઢીલા ઢીલા માંદા હોય એમ આટા મારતા હોય તો આની પાસે કોણ બુક લે? બાકી ઘણી વાર તમે એવો અનુભવ કર્યો છે કે તમે ક્યાંક બુક ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, તમે કોઈને 5 મિનિટ 10 મિનિટ પ્રીચિંગ કરતા હોય, તમારી પાસે બુક નહીં લે. બાજુમાં કોઈ સિનિયર ભક્ત હોય, એ ખાલી એમ કે આ લે ગીતા લઈ લે, ઓલો લઈ લે. આવું થયું છે પુસ્તક વિતરણમાં. શું કામ થાય? એમાં ઉત્સાહ છે, આમાં નથી. મેં 15 મિનિટ સમજાવ્યું તોય ન લીધી બુક. અને ઓલા પ્રભુજીએ ખાલી એકવાર બતાવી દે, એની પાસે લઈ લે. એનો વ્યક્તિ અંતર થોડુંક જ છે, સેમ સ્થાનમાં. કારણ ઉત્સાહની કમી. પણ યશોદાજી ઉત્સાહિત છે કે આવતીકાલે મારે સેવા કરવાની છે, કૃષ્ણની સેવા કરવી છે. અને એટલે રાત્રે બધી તૈયારી કરી અને યશોદાજી સૂતા. અને સૂતા સૂતા પણ વિચાર શું છે? કાલે મારે સેવા કરવાની છે. તો સેવામાં કઈ ત્રુટિ ન રહી જાય, સેવામાં કોઈ કમી ન રહી જાય, એનો વિચાર કરે છે યશોદાજી. અને એટલા ઉત્સાહ હતા, સૂતા. અને દિવાળીનો દિવસ સવારે બહુ વહેલા જાગ્યા યશોદાજી. જો કૃષ્ણ બલરામ જ્યારથી પ્રગટ થયા છે બ્રજમાં, ત્યારથી યશોદાજીને વહેલા જાગવાનું બંધ થઈ ગયું છે. કારણ કે જ્યાં સુધી એ સૂતા હોય ને બાળકો, ત્યાં સુધી માતાને સૂવું પડે. આમ જાગી જાય વહેલા, પણ હવે જો પથારીમાંથી ઉઠી જાય તો બાળકો જાગી જાય. તો કૃષ્ણની ઊંઘ ખરાબ ન થાય, બલરામજીની ઊંઘ ખરાબ ન થાય, એટલા માટે બેય માતાઓ સૂઈ રહેતી બાળકો સાથે. કામ તો હતું નહીં કાંઈ, કામ કરવા માટે તો એટલી બધી દાસીઓ હતી ઘરે, તો વહેલા જાગવાની પ્રેક્ટિસ નહોતી. અને આપણને નહીં હોય, ઘણાને આપણે મંગળ આરતી મિસ કરતા હોય, વહેલા ન જાગી શકતા હોય. કારણ ઉત્સાહની કમી. પણ ઉત્સાહ જ્યારે આવે તો અચાનક પરિવર્તન આવે. જો એ જમાનામાં અલાર્મ નહોતા કે હાલો મૂકી દેવી, આ ટાઈમે જાગી જાઉં. યશોદાજીની આંખ ખુલી ગઈ સ્વતઃ. જાગીને સ્નાન કરી
સુંદર રેશમી વસ્ત્ર ધારણ કરી અને યશોદાજી દહીંનું મંથન કરવા લાગ્યા છે. આજ પહેલી વાર યશોદાજી વહેલા જાગ્યા છે કૃષ્ણ જન્મ પછી. અને રેશમી વસ્ત્ર એમણે ધારણ કર્યું. તો જો દહીં મંથન એ કૃષ્ણ સેવાનું કાર્ય છે, દધી મંથન. અને દધી મંથન કરતા કરતા યશોદાજીના સુંદર શૃંગારનું વર્ણન સુખદેવજી કરે છે. દધી મંથન કરતા સમયની સ્થિતિ કેવી છે એનું વર્ણન સુખદેવજી કરે છે. યાની યાનીહ ગીતાની તદ બાલચરિતાની છે. યશોદાજી દહીં મંથન કરતા કરતા કૃષ્ણ લીલાનું ગાન કરી રહ્યા છે. કઈ કૃષ્ણ લીલા? જે લીલાઓ બ્રજમાં પ્રગટ થઈને ભગવાને કરી છે, જે યશોદાજીએ પોતાની નજર સામે જોઈ છે, આ લીલાઓનું ગાન કરી રહ્યા છે. આચાર્યગણ કહે છે કે પહેલાના સમયમાં એવો એક રિવાજ હતો કે ઘરમાં નાનું બાળક હોય અને બાળક કોઈ કાર્ય, કોઈ લીલા કરતા હોય તો એના ગીત બનાવી લેતા, કવિતાઓ બનાવી લે. અને એને ન આવડતું હોય તો એવા પ્રોફેશનલ લોકો હોય એની પાસે બનાવડાવી લે અને પછી એનું ગાન કરે. તો યશોદાજીએ સ્વયં કૃષ્ણની બાળ લીલાઓના ગીત બનાવ્યા છે અને કહે છે તદ બાલ ચરિતાની છે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જે બાળ લીલાઓ મેં તમને સંભળાવી છે આનું ગીત બનાવીને યશોદાજી એ લીલાઓનું ગાન કરી રહ્યા છે. વાણીમાં બાલચરિત્રનું સંગીત અને આ રીતે યશોદાજીના મુખેથી જ્યારે કૃષ્ણ લીલાનું ગાન થઈ રહ્યું છે, યશોદાજી દહીંનું મંથન કરી રહ્યા છે, એ સમયે એમણે જે રેશમી સાડી પહેરી છે પીળા રંગની અને કમરની અંદર એક કમરબંધ બાંધ્યો છે. એ શા માટે છે? કમરબંધ બાંધવાનો અર્થ એ છે કે જીવનમાં આળસ, પ્રમાદ અને અસાવધાની નથી. મતલબ જ્યારે જ્યારે પણ ભગવાનની સેવા આપણે કરીએ છીએ તો એમાં આળસ, પ્રમાદ અને અસાવધાની હોવી જોઈએ નહીં. જ્યારે આપણે આનો વિચાર પણ નથી કરતા, એનો અર્થ છે કે સેવા પૂરી તત્પરતાથી કરી રહ્યા છે યશોદાજી. અને પીળું વસ્ત્ર એટલા માટે પહેર્યું છે, રેશમી વસ્ત્ર, કારણ કે રેશમી વસ્ત્ર સૌથી શુદ્ધ માનવામાં આવે છે. સેવા જ્યારે ભગવાનની કરે ને તો રેશમી વસ્ત્રમાં કરવામાં આવે, જેનાથી કોઈ અશુદ્ધિ ન રહે. એનાથી નીચેની કેટેગરીમાં સુતરાઉ કપડું છે જેમાં અશુદ્ધિ નહીં રહે. એનાથી પછી તો બધા કાપડોમાં અશુદ્ધિની માત્રા વધતી જાય. તો રેશમી વસ્ત્ર એટલે ધારણ કર્યું છે કે આમાં કઈ અપવિત્રતા ન રહે, કારણ કે જો થોડોક પણ દોષ રહેશે તો આ દોષ કોનામાં આવશે? કૃષ્ણમાં આવશે. તો આ વિચાર કરી અને યશોદાજીએ આ સુંદર પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યું, કમરમાં કમરબંધ બાંધી દીધો, જેના કારણે એની તત્પરતા સમજાય કે કૃષ્ણ સેવા માટે, આપણે ગુજરાતીમાં કહે ને એણે કામ માટે કમર કસી લીધી છે. યશોદાજીએ કમર કસી છે આજ, આજ મારે દધી મંથન કરવાનું છે, કૃષ્ણ માટે માખણ બનાવવાનું છે. તો પૂર્ણ તન્મયતાથી જ્યારે યશોદાજી સેવા કરી રહ્યા છે એ સમયે કીર્તન, કારણ કે વાણીથી ભગવાનની લીલાઓનું ગાન થઈ રહ્યું છે, અને એ સમયે યશોદાજીના જે કંકણ છે હાથમાં, એણે વિચાર કર્યો કે ગાન તો સુંદર થઈ રહ્યું છે પણ ગાનમાં જ્યાં સુધી કોઈ સંગીત ન હોય ત્યાં સુધી એમાં કોઈ આનંદ ન હોય. કોઈ એમનામ કીર્તન ગાતા હોય પણ સાથે મૃદંગ કરતા હોય તો અલગ માહોલ બને આખો. પણ જો એક વિચારવા જેવી વાત એ છે કે સંગીતની જરૂર શું છે. ઘણીવાર કોઈના મનમાં એવો વિચાર થાય તો જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની સેવામાં લાગે, પૂર્ણ રૂપે જ્યારે પોતાને તન્મય કરે, અને એમાં જ્યારે કીર્તનની સેવા હોય, જ્યારે ભગવાનના ચરિત્રોનું, નામનું, લીલાઓનું ગાન કરતા હોય,
તો એ ભગવાન પ્રત્યેના પોતાના સ્નેહને બતાવે છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ જે છે એને બતાવે છે. હવે પ્રેમ જે છે એ તો અમૂર્ત પદાર્થ છે, મતલબ કોઈનો સ્નેહ કોઈનામાં કેટલો છે એ કેમ ખબર પડે? માની લો કોઈ એક વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે, તો એ પ્રેમ ખબર કેવી રીતે પડે? કારણ કે એનું તો કોઈ સ્વરૂપ નથી, હે ને? માનો આમ ચૂપચાપ બેઠા હોય તો કેવી રીતે ખબર પડશે કોણ કોને કેટલો પ્રેમ કરે છે? તો એ પ્રેમને વ્યક્ત કરવો હોય તો એનું માધ્યમ શું છે? તો એના બે માધ્યમ છે, એક નૃત્ય અને બીજું સંગીત. આ વાત આપણને ખબર હોવી જોઈએ. તેમ બધાએ ફિલ્મો જોયા છે? ભગત થયા પછી નહીં જોતા હો, પણ પહેલા જોયા છે ને? તો તમે ફિલ્મોમાં જોયું છે કે કોઈ હીરો ને હિરોઈનને પ્રેમ થાય એટલે તરત શું ચાલુ થાય? ગીત ચાલુ થાય, નાચવાનું ચાલુ થાય. તો આ વસ્તુ આપણે પિક્ચર જોયું હોય એમાંથી એક આપણને ખબર પડે કે નૃત્ય અને સંગીત જે છે એ પ્રેમને અભિવ્યક્ત કરવાનું સાધન છે. તમે કોઈના માટે ગાઓ છો, કોઈના માટે નાચો છો, તો એ હા એના માટે પ્રેમ છે. અને એ તો સંકીર્તન છે ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું. તમે જ્યારે હરિનામ લઈને નાચો છો એ શું છે? કૃષ્ણ પ્રત્યેના આપણા પ્રેમને વ્યક્ત કરીએ છીએ કે હે કૃષ્ણ અમે પ્રેમ કરીએ તને ભાઈ. તો આ પ્રેમનું પ્રગટીકરણ છે. તો યશોદાજીનો પ્રેમ પણ એ બાળ ચરિત્રના ગાનમાં દેખાઈ રહ્યો છે. પણ યશોદાજીની સાથે એમના જે કંકણ છે એણે વિચાર કર્યો કે યશોદાજી ગાન તો સરસ કરે છે પણ કોઈ વગાડવા વાળું નથી. તો મૃદંગનું કાર્ય મંથાની કરી રહી છે. તમને ખબર છે ને અંદરથી અવાજ આવે તો મૃદંગનું કામ સંભાળી લીધું એ મંથાનીએ. અને કરતાલ તો એની હાથના જે કંકણ છે ને એને કરતાલ તાલબદ્ધ વાગી રહ્યા છે. કારણ કે મંથનનું કાર્ય તાલબદ્ધ ચાલે. આમ જ્યારે હાથ જાય તો બે કંકણ ભટકાય, પાછળ જાય ત્યારે ભટકાય, તો એનો એક અવાજ થતો, તો એ તાલબદ્ધ અવાજ હતો. મૃદંગ પણ તાલબદ્ધ હતું. તો મૃદંગ આવી ગયું, કરતાલ આવી ગયા અને ગાવાવાળા યશોદાજી સ્વયં. જેવો આ સંકીર્તન લીલા છે. પણ એ કે આ બધું હોય, નાચવા વાળા ન હોય ને તોય લીલા અધૂરી લાગે. નૃત્ય કરવા વાળું કોઈ ન હોય તો કાનના બે કુંડળ છે એણે કીધું નાચવા માટે અમે રેડી છીએ. એને ઈ પણ નૃત્ય તાલબદ્ધ. જો યશોદાજી જ્યારે આમ ખેંચાય, મંથાની જ્યારે આમ ફરે છે તો આ કુંડળ આગળ, આ પાછળ. પછી ફરીથી આમ જ્યારે ફરે તો આ કુંડળ પાછળ, આ આગળ. આપણા ઇસ્કોનનું નૃત્ય પણ યશોદાજી આના આચાર્ય છે. આપણે નાચીએ છીએ ને આગળ પાછળ. એને ઇસ્કોન ડાન્સથી ફેમસ છે. ક્યાંથી આવ્યું છે? દામોદર લીલાથી. આપણું નૃત્ય કઈ શાસ્ત્રીય છે ભાઈ. કોઈ પૂછે કે આમ કેમ નાચો તમે, તેને કહેવાનું દામોદર લીલા જોઈ લ્યો, દામોદર લીલા વાંચી લ્યો. તો એ જે કાનના કુંડળ હતા એણે કીધું અમે નૃત્ય કરશું. અને પૂરી તન્મયતાથી યશોદાજી જ્યારે કૃષ્ણના કીર્તનમાં લાગી ગયા, એ સમયે મસ્તક ઉપર જે વેણીના પુષ્પ હતા, ફૂલ, એણે વિચાર કર્યો કે જે ભગવાનની સેવામાં આટલી તત્પરતાથી લાગ્યા હોય, જે ભગવાનની સેવામાં આટલા તન્મય થયા હોય, એના માથે રહેવું ઠીક નથી. ક્યાં રહેવું જોઈએ? એના ચરણમાં રહેવું ઉચિત છે. અને એટલા માટે બધા માલતી પુષ્પ જે માથામાં નાખ્યા હતા એ બધા યશોદાજીના ચરણમાં આવી ગયા. અને આ રીતે ખૂબ સુંદર યશોદાજી ભગવાનનું કીર્તન કરતા કરતા દધી મંથન કરે. અને એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે, તામ સ્તન્ય કામ આસાધ્ય મથનંતિમ જનનીમ હરિ ગૃહિત્વા દધી મંથાનમ ન્યષેધત પ્રીતિમ આહવન. અને એ જ સમયે કે છે તામ સ્તન્ય કામ. હવે ભગવાન કૃષ્ણ સૂતા છે એ શયન કક્ષમાં. યશોદાજીને એમ કે સવારના 4 વાગે તો જાગવાનો નથી. પણ જો બાળકનો એક સ્વભાવ હોય, ગમે એટલો નાનો હોય, મા પાસે ન હોય ને એને ખબર પડી જાય કે આ નથી, એ જાગી જાય. તો યશોદાજી પાસે નહોતા, કૃષ્ણ જાગ્યા. જાગવાનું કારણ એક તો એ પણ છે કે યશોદાજી નથી, અને બીજું કારણ એ છે કે યશોદાજીનો જે વિશુદ્ધ પ્રેમ છે, આટલી તન્મયતાથી કીર્તન કરે છે, તો કૃષ્ણ પણ જાગ્યા. એનો અર્થ જ્યારે કોઈ તન્મયતાપૂર્વક કીર્તન કરે
તો ભગવાન પણ પોતાના સ્થાનમાં રહી શકતા નથી, અને જ્યાં એના ભક્તો હોય ત્યાં આવે છે. અને એટલે ભગવાને કીધું કે નારદ, નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી, યોગીઓના હૃદયમાં પણ નથી. તો યત્ર ગાયંતી મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ, જ્યાં મારા ભક્તો મારી લીલાઓનું, મારી કથાનું, મારા નામનું કીર્તન કરે છે, હું ન્યા રહું છું. તો યશોદાજીનું આટલું સુંદર કીર્તન છે, તો ભગવાન પલંગ ઉપર કેમ સૂઈએ કે જાગ્યા? પણ જો એક આચાર્ય આની પણ એક સુંદર લીલા વર્ણન, કે બધા આચાર્યોના કેમેરા અલગ અલગ લાગેલા હોય, હે, કોણે કઈ લીલા રેકોર્ડ કરી છે. તો એક આચાર્ય કહે છે કે કૃષ્ણ જ્યારે જાગ્યા ને, હવે નાના એવા છે, તો બેડ તો ઊંચો હતો, જે પલંગ ઉપર સૂતા છે ને, પલંગ ઊંચો હતો, કૃષ્ણ નથી પહોંચી કેમ નીચે. અને આની પહેલા ક્યારેય હાથે ઉતરવાની ટ્રાય નથી કરી. તો કૃષ્ણએ વિચાર્યું કે મૈયા છે નહીં બાજુમાં, એ જ્યાં છે ત્યાં મારે જવું છે. કેમ? તામ સ્તન્ય કામ અસાધ્ય, કૃષ્ણને દૂધ પીવાની ઈચ્છા થઈ છે, યશોદાજીનું દૂધ પીવાની ઈચ્છા થઈ. હવે વિચાર કરો, જે ભગવાન ગીતામાં એણે જે ના પાડી ને એ બધું આ લીલામાં કરવાના છે. ભગવદ્ ગીતામાં એણે કીધું કામ, ક્રોધ, લોભ આ શું છે? નરકના દ્વાર છે. પણ જુઓ, જે કામ નષ્ટ કરવાની ભગવાન સલાહ આપે છે શાસ્ત્રોમાં, આજે ભગવાનમાં કામના ઉત્પન્ન થઈ છે. તામ સ્તન્ય કામ, યશોદાજીનું સ્તન પીવાની ઈચ્છા કૃષ્ણમાં થઈ અને જાગ્યા. તો પલંગ ઉપરથી નીચે ઉતરવું છે, પણ હવે ઉતરવું કેમ? કારણ કે કોઈ દી આ ટ્રાય કરી નથી પહેલા. રોજ તો મૈયા ઉતારે છે નીચે. તો જેમ આ સંસારમાં સામાન્ય બાળકો કરે, ભગવાન ઊંધા થઈ ગયા અને ઊંધા થઈને પહેલા પગ નીચે આવવા દીધા, હે ને, ચરણ નીચે આવવા દીધા, અને ચાદર પકડી રાખી જોરથી, પડી ન જાય એટલે બે હાથથી એને, અને ધીરે ધીરે છોડતા જાય, એટલે ધીમે ધીમે નીચે આવ્યા. પણ છેલ્લે પછી એમ થયું કે હવે પગ આંબે એમ નથી, તો ચાદર પકડીને ભગવાન ટીંગાણા પલંગારે. તમે વિચાર કરો, આચાર્યગણ કહે છે જે ભગવાન બે ડગલામાં આખું બ્રહ્માંડ માપી લે છે, એ આજે યશોદાજીના પલંગથી ઉતરી નથી શકતા હેઠે. નંદ મહારાજનો એ ઉમરો ઓળખવામાં ભગવાનને કષ્ટ પડે છે. અને એ જ કૃષ્ણ છે, એ જયારે વામન બન્યા ત્યારે બે ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું. આ પ્રેમ છે, જ્યાં ભગવાન પણ પોતાના ઐશ્વર્યને પ્રગટ કરી એકતા. ના કે ચતુર્ભુજ નારાયણ છું, વિષ્ણુ છું, મારે જવામાં હું વાંધો, વામન હું જ બન્યો છું. એ કે પણ એ બધું બ્રજની બહાર, ઐશ્વર્ય બધું જ બ્રજની બહાર. અહીંયા તો એ નંદ મહારાજના પુત્ર છે, યશોદાના પુત્ર છે. તો ભગવાનને થયું કરવું હું, થોડીક વાર ટીંગાણા, પણ પછી થયું જે થાય એ સાહસ તો કરવું જ પડશે, કારણ કે સાહસ વિના સિદ્ધિ નહીં. આપણે કહેવત છે, સાહસ કરે તો સિદ્ધિ પ્રાપ્ત થાય. તો ભગવાનને એ ચાદર છોડી અને નીચે, અંતર એટલું જ રહેલું, પણ એમ થયું હાશ નજીક હતા, હાલો. પહેલું ચરણ સફળ થયું અને ત્યાંથી ભગવાનની સ્થાનમાં આવ્યા, જે સ્થાનમાં ગૃહિત્વાદધિ મંથાનમ ન્યષદ્યેત પ્રતિમાવહન, કે જ્યાં યશોદાજી મંથન કરે છે. અને આટલું પ્રેમ અને ઉન્માદથી આંખ બંધ કરી યશોદાજી મંથન કરે, ભગવાન શ્રી કૃષ્ણએ આવી અને યશોદાજીને મંથન કરતા અટકાવી દીધા. તો યશોદાજી મંથન કરતા અટક્યા. એણે જોયું કે આ મંથાની ઊભી કોણે રાખી દીધી, પણ એને ખ્યાલ ન આવ્યો કે આ તો સ્વયં કૃષ્ણ. જેવી આંખ ખોલીને જોયું તો કૃષ્ણ એ મંથાની દંડ પકડીને ઊભા છે, બોલતા નથી કાંઈ. પણ એણે કીધું કે માતા, હે મૈયા, તું મને ખોળામાં બેસાડ, મારે દૂધ પીવાની ઈચ્છા છે. અને આ બાજુ આટલું પ્રેમ તન્મયતાથી જ્યારે યશોદાજી કીર્તન કરે છે, સુખદેવ ગોસ્વામી કહે છે કે એના સ્તનથી દૂધ વહી રહ્યું છે. કારણ કે જો પ્રેમ જ્યારે અતિ થઈ જાય ને, ત્યારે એ કોઈના કોઈ માધ્યમથી શરીરથી બહાર નીકળે. આપણે
ક્યારેક ક્યારેક બ્રજમાં એવા ભક્તો, એવા સાધુઓની જો તમે મુલાકાત લ્યો અથવા એનું દર્શન કરો, તમને ખ્યાલ આવે કે એ લોકો રડતા હોય ને તો રડતા રડતા શરીરમાંથી એટલું પાણી નીકળે કે જેટલું તો આખા બોડીમાં ન હોય. એક વૃંદાવનની સત્ય ઘટના તમને કહું. એક મહાપુરુષ હતા, અત્યારે નથી. રાધાષ્ટમીના એક દિવસ પૂર્વ રાધા રાણીના વિરહમાં એણે રડવાનું ચાલુ કર્યું. રાત્રે સવાર સુધી રડી. સવારથી લઈ અને દિવસ વ્યતીત થયો. દરવાજો બંધ, કોઈ રૂમમાં, એની રૂમમાંથી આંસુઓની ધારા નીકળી. એ તમે જો જ્યાં રહેતા હતા ત્યાંથી ધીરે ધીરે બહાર નીકળી અને પાણી દાદરથી આવવા માંડ્યું નીચે. તો બધા ભક્તોને થયું કે આટલું પાણી જો શરીરમાંથી નીકળી જાય તો આ તો કદાચ મૃત્યુ થઈ જાય એનું. ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરને બોલાવીને એની તપાસ કરી એણે જોયું એ કે આને અંદરથી ઓલરેડી એટલું પાણી વહી ચૂક્યું છે કે જેટલું તો બોડીમાં પાણી હોતું પણ નથી, આંસુઓના માધ્યમથી. હવે આ સાયન્સથી ઉપરની વાત છે કે જ્યારે પ્રેમ પ્રગટ થાય ને ત્યારે એ પ્રેમ અશ્રુ બનીને જ્યારે નીકળે ને ત્યારે એનું માપ ન નીકળે. પછી પ્રેમ જ્યારે અશ્રુ બને, ચૈતન્ય ચરિતામૃતમાં જુઓ, ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથજીની સામે નૃત્ય કરે છે કે પિચકારીમાંથી જેમ પાણી નીકળે ને એમ મહાપ્રભુની આંખોથી પાણી નીકળે છે. આવું સામાન્ય વ્યક્તિ એની કલ્પના પણ ન કરી શકે, પણ આ પ્રેમનું સ્વરૂપ છે. યશોદાજીના સ્તનમાંથી દૂધ વહી રહ્યું છે, એ યશોદાજીનો પ્રેમ છે. અને આ વસ્તુ આ ક્યારેય પૂરી ન થાય. એ કદાચ 1 મહિનો પણ રડે ને તોય એનું પાણી પૂરું થાય નહીં. એમ યશોદાજી એટલી તન્મયતાથી કૃષ્ણમાં એને એવો પ્રેમ ઉત્પન્ન થયો કે એ પ્રેમ દૂધના માધ્યમથી વહી રહ્યો છે. અને એ દૂધ પણ વિચાર કરે છે ક્યારે કૃષ્ણ આવે અને અમને ગ્રહણ કરે તો અમારું જીવન સફળ થાય. હવે જો તમે એક ઈ બ્રહ્મમાં ન રહેતા, ભક્તોને વાંધો નથી, પણ જે નવા લોકો એને એમ થાય હારું અહીંયા કંગન વિચાર કરે, ફૂલ વિચાર કરે, કુંડળ વિચાર કરે, દૂધ વિચાર કરે, એમ આવું હોય. જો ભગવાનના ધામમાં કોઈ વસ્તુ જડ હોતી નથી. જડ વસ્તુનો પ્રવેશ જ ભગવત ધામમાં નથી. ત્યાં બધું ચિન્મય છે, જીવ તત્વ છે. અને એટલા માટે ત્યાં કંગન પણ વિચાર કરે, કુંડળ પણ વિચાર કરે, દૂધ પણ વિચાર કરે. તો ભગવાન કૃષ્ણે આવીને મંથાની દંડ પકડી રાખ્યો, એ મંથન અટકાવ્યું અને એની ઈચ્છા હતી કે યશોદાજી મને ખોળામાં લે. પણ યશોદાજી તો મંથનમાં વ્યસ્ત. ભગવાન કૃષ્ણ યશોદાજીની કમર 2 હાથે પકડી અને એમના ઘૂંટણ ઉપર એક ચરણ રાખી અને યશોદાજીને ખોળામાં બેસી ગયા. એ કે મૈયા તમે નહીં લ્યો, કદાચ માની લો કોઈ પ્રેમથી કીર્તન કરે અને એ ભગવાનનો સ્વીકાર ન પણ કરે તો ભગવાન કે હું સામેથી આવીને એની ગોદમાં, એના ખોળામાં, એના હૃદયમાં બેસી જાઉં છું. ભગવાન જ્યારે ખોળામાં ચડ્યા, યશોદાજીએ મંથન અટકાવ્યું અને એ કૃષ્ણને દૂધ પીવડાવવા લાગ્યા. હવે જેવું ભગવાને દૂધ પીવાનું શરૂ કર્યું, માતા અને પુત્ર આનંદની ચરમ સીમા ઉપર છે. યશોદાજીને થયું કે આનાથી મોટું સૌભાગ્ય મારું બીજું કાંઈ ન હોય. કૃષ્ણ દૂધ પી રહ્યા છે, યશોદાજી એની સામે જોઈ રહ્યા છે અને ભગવાન એટલી સુંદર સ્માઇલ આપતા આપતા દૂધ પી રહ્યા છે. યશોદાજીને થયું આ સમય આઈના રોકાઈ જાય ને, આનાથી ઉત્તમ સમય જીવનમાં બીજો કોઈ હોય નહીં. અને આ બાજુ કૃષ્ણ યશોદાજીના મુખને જોવે અને યશોદાજીના એ વાત્સલ્ય ભાવને જોતા કૃષ્ણને લાગ્યું કે ગોલોકથી અહીંયા હું ઉતર્યો છું ને, આજ મારું અવતાર લેવાનું સફળ થઈ ગયું છે. કૃષ્ણ વિચાર કરે. 2 માતા પુત્ર પરમ આનંદ સ્તરમાં. અને ઈ સમયે રસોડાની અંદર ચૂલા ઉપર દૂધ ગરમ થઈ રહ્યું છે. યશોદાજીએ આ લીલા, ભલે ઈ તન્મય હતા એમાં, પણ એને ઈ યાદ હતું કે દૂધ, અને ન્યાય દૂધ વિચાર કરે છે કે યશોદાજીના સ્તનથી જે દૂધ નીકળ્યું છે આ ક્યારેય ખૂટવાનું એમ, કારણ કે આની તો લિમિટ નથી કે હાલો હમણાં 5 મિનિટમાં કૃષ્ણ ધરાઈ જાય, 10 મિનિટમાં, 15 મિનિટ. યશોદાનો પ્રેમ અખંડ છે
તો એના દૂધની ધારા પણ અખંડ છે. આ પૂરી ન થાય એમ. તો ઓલા દૂધે વિચાર કર્યો કે જો આ જ રીતે કૃષ્ણ દૂધ પીતા રહેશે તો પછી અમારું જીવન તો નિષ્ફળ છે. હે, અમે અહીંયા બ્રજમાં શું કામ આવ્યા છીએ? અને એ દૂધ પણ કોઈ સામાન્ય દૂધ નથી. 9 લાખ જે ગાય હતી નંદ મહારાજને, એ 9 લાખ ગાયનું દૂધ 1000 ગાયને પીવડાવવામાં આવે. અને 1000 ગાયનું દૂધ કંઈક સિલેક્ટેડ જે 8-10 ગાયો હતી એને, અને એ 8-10 ગાયનું જે દૂધ છે એ પદ્મગંધા નામની એક ગાય હતી એને પીવડાવે. અને એ ગાયનું દૂધ જે કૃષ્ણની સેવામાં ઉપયોગ થઈ રહ્યું, જેમાંથી કમળની સુગંધ નીકળતી દૂધમાંથી, અને એ દૂધ ચૂલા ઉપર છે કે અમે તપસ્યા કરીએ છીએ કે કૃષ્ણ અમારો સ્વીકાર કરે, અમારી તપસ્યા ચાલી રહી છે. અને જો આજ યશોદાજીનું દૂધ પી અને કૃષ્ણ તૃપ્ત થઈ ગયા તો અમારું તો જીવન બરબાદ થઈ જાય. તો જે જીવન કૃષ્ણની સેવામાં ન લાગે એને જીવવાનો આમે કોઈ અધિકાર નથી. તો આપણે મરી જવું વધારે બેટર છે. એમ કરીને ઉભરો એને થયું ચૂલામાં પડી જાય, આપણે આત્મહત્યા કરવી. દૂધ વિચાર કરે છે, મારે આત્મહત્યા કરવી છે. અને જેવો એ દૂધનો ઉભરો આવ્યો, યશોદાજી કૃષ્ણને છોડી અને દૂધ બચાવવા માટે ભાગ્યા. હવે યશોદાજી જેવા દૂધ બચાવવા ગયા એટલે દૂધ વિચાર કરે છે કે માતા અને પુત્ર વચ્ચે આટલું સુંદર પ્રેમનું આદાન પ્રદાન થઈ રહ્યું હતું અને અમે વચ્ચે ડિસ્ટર્બન્સ કર્યું, અમે બાધા ઊભી કરી. આ બેયની વચ્ચે બાધા ઊભી કરવાનો અમને કોઈ અધિકાર નથી. પાછું બેહી ગયું. દૂધ એ અદ્ભુત છે. પહેલા આવ્યું એટલા માટે કે અમારો વારો સેવામાં નહીં આવે. અને આપણી તો કઈક વાત જ જુદી છે. આપણો સેવામાં વારો નથી. હા સારું થયું રહી ગયા રવિવારે, આપણો વારો નથી. આપણે તો આપણે છીએ, આપણી તો કથા જ અલગ છે. એ કે સારું આપણો વારો ન આવ્યો. અહીંયા જો દૂધ સેવામાં નથી લાગવાનું, એને એવું લાગે છે મારું જીવન વ્યર્થ છે. અને આપણને એમ લાગે સેવા કરવી તો વ્યર્થ છે. આખી વિપરીતતા છે ભાવની. જો આ લીલા જે છે એ વાસ્તવમાં સેવા ભાવ ભગવાન પ્રતિ કેવો હોવો જોઈએ એનું જ પ્રાગટ્ય છે આમાં. એ ચાહે યશોદાજીનો હોય કે દૂધનો હોય. તો દૂધ વિચાર કરવા માંડ્યું કે માતા અને પુત્રની વચ્ચે આપણે બાધક બન્યા, આ તો અમારાથી અપરાધ થઈ ગયો છે, પણ આવો અપરાધ આપણે કરવો નથી. તો દૂધ હેઠું બેહી ગયું. યશોદા ત્યાં પોગ્યા તો દૂધ એના લેવલમાં આવી ગયું. હવે અહીંયા એક વિચારણીય પ્રશ્ન એ છે કે યશોદાજી કૃષ્ણને છોડીને ગયા, કૃષ્ણ સુખ લઈ રહ્યા છે યશોદાની સેવાથી, અને કૃષ્ણ છોડીને વયા ગયા. આપણે બધા ગૌડીય વૈષ્ણવો છીએ તો આપણો ભાવ છે એ શું છે? કૃષ્ણની સેવા, કૃષ્ણનું સુખ, એને આ મૂળ છે. તો યશોદાજી કૃષ્ણને છોડીને દૂધ બચાવવા ગયા તો અહીંયા કૃષ્ણ સુખી થયા હશે કે દુઃખી થયા? દુઃખી થયા છે. લીલા તમે જાણો છો બધા, કૃષ્ણ દુઃખી થયા છે. તો આ કેવી સેવા છે કે જેની સેવા કરીએ છીએ એ દુઃખી થાય? અસલી સેવા શું છે? જેમાં સ્વામીની પ્રસન્નતા હોય, જેની સેવા કરીએ ને એ પ્રસન્ન થાય. આ સાચી સેવા છે. યશોદાજી દૂધ બચાવવા ગયા એ કૃષ્ણને છોડીને. અને જો દૂધ બચાવવાનો ભાવ પણ એ છે કે એ દૂધ થોડી વાર પછી કૃષ્ણને જ પીવડાવવાનું છે, એના જ સુખ માટે છે. એટલે કૃષ્ણને છોડ્યા યશોદાજી. તો અહીંયા એક સિદ્ધાંત છે કે ભગવાનની સેવા માટે, ભગવાનના સુખ માટે સાક્ષાત ભગવાનનો પણ ત્યાગ કરવો પડે તો એ આ ભક્તો કરે છે. આ સેવાનું સ્વરૂપ છે. કૃષ્ણ સેવા માટે સ્વયં કૃષ્ણને છોડ્યા, યશોદાજીએ છોડ્યા. તો એ વાત્સલ્ય રસના આચાર્ય બની ગયા, શ્રેષ્ઠ ભક્ત છે. જો અને આ દશમ સ્કંદમાં આગળ ઉપર જ્યારે ભગવાન મથુરા ગયા, કંસના ઈ જે મલ્લ હતા, ચાણૂર, મુષ્ટિક ઇત્યાદિ, એ જ્યારે કૃષ્ણ ઉપર પ્રહાર કરતા ને, એ પ્રહારથી સુખદેવજી કહે છે કૃષ્ણને આનંદ થઈ રહ્યો છે, કૃષ્ણ સુખી થઈ રહ્યા છે. તો એને અસુર કીધા.
ચક્રવર્તીપાદ આ લીલા ઉપર થોડું વિશ્લેષણ કરી રહ્યા છે. યશોદાજી કૃષ્ણને દુખી કરે તો એ ભક્ત છે, અને ઓલા મલ્લ જે છે એ કૃષ્ણને આનંદ આપે છે, સુખ આપે છે, તો એને અસુર કીધા. આનું શું કારણ છે? ભક્ત કોણ હોવું જોઈએ? ભક્ત કોણ હોવું જોઈએ? મલ્લ આનંદ આપી રહ્યા છે ને એની સેવા દ્વારા કૃષ્ણને. તો જો આપણી અંદર જે એક ભાવ છે કે સેવા દ્વારા ભગવાનને સુખ આપવું, એ ભક્તિ છે એવું નથી. આમાં ભાવ મહત્વપૂર્ણ છે. આનંદ તો અસુરથી મળી રહ્યો છે ભગવાનને, સુખ તો એ પણ આપી રહ્યા છે, છતાંય અસુર કેમ? કારણ કે કૃષ્ણ રસ ભાવિતા મતિ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી ભગવાનની સેવા શું છે ને એ ખબર ન પડે. આપણને ઘણીવાર એવું લાગતું હોય આપણે સેવા કરીએ છીએ, પણ એ સેવા વાસ્તવમાં સેવા ન હોય. ઘણીવાર ચોઈસ હોય સેવામાં આપણી. માનો કે મંદિરમાં મીટિંગ હોય, આપણને બોલાવે, ચાલો ભાઈ ફેસ્ટિવલ છે, પ્રભુજી તમારે આ સેવા લેવાની. એ નહીં ફાવે પ્રભુજી, બીજી આપો. તપેલા ધોઈ નાખશું, પુસ્તક વિતરણ ઈ રહેવા દો, ઈ કામનું નથી આપણું. પહેલી વાત, સેવામાં ચોઈસ હોતી નથી. માની લો તમે ઘરે એક નોકર રાખ્યો, પછી નોકર એની ચોઈસથી કામ કરશે કે તમે ઓર્ડર આપો એ કામ કરશે? માની લો તમે એમ કહો કે અત્યારે પોતું મારવાનું, અત્યાર નહીં થાય છે, હવે ના એમ તમે રાખો કે. આપણે પણ નોકર જ છીએ ને ભગવાનના, દાસ. આપણા નામની વાહે લાગ્યું છે ને દાસ, નોકર. તો નોકર જ્યાં સેવા કરે ત્યાં એની ચોઈસ ન હોય કે ભાઈ હું આજ કરીશ આજ કરીશ. એણે સ્વામીની ઈચ્છા ઉપર ચાલવાનો છે. એમ આપણે પણ જ્યારે સેવા ભાવમાં દાસ માનીએ છીએ પોતાને, તો આપણે તે સેવામાં ચોઈસ હોતી નથી. પહેલી વાત. બીજું કે સેવા કરીએ છીએ તો એમાં સ્વામીની પ્રસન્નતા હોવી જોઈએ. એ શું ચાહે છે એ ખ્યાલ હોવો જોઈએ આપણને. ઘણીવાર પ્રભુપાદ ઉદાહરણ આપે કે કોઈને પાણીની તરસ લાગી હોય ને એને પછી તમે ગરમ દૂધ આપો, કેસર પિસ્તા બદામ વાળું, તો એ એને સુખ ન આપે. તો એ લોકો પણ પાણી 20 રૂપિયાનું લીટર છે, આ એક ગ્લાસના 200 લે છે, તો આનથી પ્રસન્ન નથી તમે? નથી. કેમ? તરસ લાગી છે, પાણી ભલે 20 રૂપિયા લીટરનું હોય, પણ જરૂર એને એ ટાઈમે શું છે? પાણીની, તો એને એ દેવું જોઈએ. તો સેવકને એ ખબર હોવી જોઈએ કે સ્વામીને કેવી રીતે પ્રસન્ન કરીએ. આ જે ભાવ નથી જાણતા ને એ સેવા ન કરીએ કે. અને ત્રીજું જે કીધું, કૃષ્ણ રસ ભાવિતા મતિ, જે સંસારમાં સૌથી વધારે દુર્લભ છે. સેવામાં તો આપણે પહોંચી ગયા, પણ હવે પ્રશ્ન એ છે સેવા કોની કરીએ છીએ? આ એક મોટો પ્રશ્ન. કોની સેવા? ઘણીવાર આપણે મંદિરે જઈએ, નક્કી કર્યું હોય આપણે આજે આ જ સેવા કરવાની છે મનથી, કેમ મને એમાં મજા આવે છે. ઓકે, તમને મજા આવે છે, વાંધો નહીં, તમે એ સેવા કરીને આવ્યા. સેવા કરી એટલે તમારું મન પ્રસન્ન થઈ ગયું. આપણા મનને બહુ આનંદ થયો કે આજ મેં આ સેવા કરી લીધી. પણ વાસ્તવમાં એ સેવા ભગવાનની સેવા નથી, એ આપણા મનની સેવા છે. કેમ? કારણ કે એ સેવાથી પ્રસન્ન કોણ થયું? મન. પ્રસન્ન કોને કરવાના હતા? કૃષ્ણને. વાત સમજમાં આવી? એટલે પ્રભુપાદ કહે છે કૃષ્ણ ભાવના ભાવિત બનવાનું છે, કૃષ્ણ કોન્શિયસ. સેવાનો એ જે મૂળ છે, સેવા કૃષ્ણ માટે. જો સ્વરૂપ એક જ સમાન છે. શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કવિરાજ ગોસ્વામી કહે છે, નિજેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલી કામ. જ્યારે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે કોઈ વ્યક્તિ સેવા કરે છે એને કામ કહેવામાં આવે છે. આપણે એવું વિચારીને મંદિરે જતા હોય ને કે હું આ સેવા કરીશ, કેમ? એમાં મને ફાયદો. શું કામ? કારણ કે જો આ સેવા કરશું તો રાજભોગ મળશે, ઉલ્પા વ્યાજ આવું તો રાજભોગના દર્શન નહીં થાય. એટલે કઈ સેવા લેવી? તો આ પકડો, રાજભોગ વાળું પકડો. ક્યાં તો એવું વિચારે આ સેવા કરશું તો ફોટામાં આવશું, કેમેરામાં આવશું, પ્રેસિડેન્ટના પ્રિય બનશું.
અને ઘણી વાર જો એવું વિચારીને સેવા કરતો હોય ને પ્રેસિડેન્ટને પ્રિય બનવાનું, મતલબ એ તમે પ્રેસિડેન્ટ નહીં કરો છો, કૃષ્ણની નહીં. યા સમજો ઉદ્દેશ્ય શું છે એ મહત્વપૂર્ણ છે, ક્રિયા મહત્વપૂર્ણ નથી. પ્રેસિડેન્ટને પ્રસન્ન કરવા કરો સેવા તો એ કામ છે. તમારા મનને ઇન્દ્રિયોને પ્રસન્ન કરવા સેવા કરો છો તો એ કામ છે. અને આવું માનતા માનતા આખી જિંદગી સેવા મળી જાય ને તો આ સેવાનું ફળ મળે. કારણ કે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા સેવાઓ થઈ છે. પણ એની સેવા, એનું ઈ કામ કૃષ્ણેન્દ્રિય પ્રીતિવાંછા ધરે પ્રેમ નામ. જો એ કૃષ્ણ માટે કરવામાં આવે કે આ હું જે કરું છું ને એ કૃષ્ણ માટે છે, એ પ્રસન્ન થશે. અહીંયા હું મંદિરમાં પોતું મારું છું ને કારણ કે આ ઘર કોનું છે? કૃષ્ણનું છે, આ પ્રેસિડેન્ટનું નથી. એ અહીંયા દાસ છે, સેવા કરે. પણ આ ઘર મંદિર કોનું છે? કૃષ્ણનું. તો ત્યાં પોતું મારવું એ તે નંદ ભવનમાં પોતું મારવા જેવું છે. આ ભાવ જ્યારે આવે ને, આ છે કૃષ્ણ ભાવનામૃત. આનાથી કૃષ્ણ, ભલે કોઈ તમને ન જોતું હોય, મંદિરના ખૂણામાં ક્યાંક સેવા કરતા હોય, પણ કૃષ્ણ તમને જોવે છે. મારા ઘરમાં આ સેવા કરે છે, એને કૃપા મળે તરત. આ પ્રેમ છે. કૃષ્ણેન્દ્રિય પ્રીતિવાંછા ધરે પ્રેમ નામ. આ પ્રેમનું સ્વરૂપ છે. તો આ 3 ક્રાઇટેરિયા છે સેવાના. આ રીતે જ્યારે સેવા થાય ને તો એને કહેવાય આ કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે. આની ચેતના કૃષ્ણમાં લાગેલી છે. તો યશોદાજી પૂર્ણ કૃષ્ણ ભાવના ભાવિત છે. અને એટલા માટે કૃષ્ણના સુખથી વધારે યશોદાના મનમાં બીજો કોઈ વિચાર નથી. જ્યારે ઓલા મલ્લ જે છે એ ભલે કૃષ્ણને આનંદ આપે છે, અત્યારે બહારથી એવું દેખાય આનંદ આપી રહ્યા છે, કૃષ્ણ આનંદ લઈ રહ્યા છે, પણ એનો ભાવ શું છે? કૃષ્ણને મારવાનો. એટલા માટે યશોદા ભક્ત છે અને ઓલા મલ્લ અસુર છે. સમજાય? તો આ સેવાની પરિપાટી છે આપણી પરંપરામાં. કૃષ્ણને એટલે યશોદાજીએ છોડ્યા કે બપોરે જ્યારે આને ભૂખ લાગશે ત્યારે એ દૂધ મારે આને પીવડાવવાનું છે. અને જો કૃષ્ણને ત્યારે એ દૂધ નહીં મળે તો કૃષ્ણને કેટલું કષ્ટ થશે. આ યશોદાનો વિચાર છે. કૃષ્ણના સુખ માટે એણે સ્વયં કૃષ્ણને છોડી દીધા છે આ લીલાના માધ્યમ. તો આ સેવાનો મૂળ હોવો જોઈએ ભક્તિનો. ગમે ને આપણો ફાયદો નહીં કે હું અહીં સેવા કરીશ તો મને ફાયદો થાય, અહીંયા કરીશ તો નહીં થાય. આવી સેવાઓથી કોઈ લાભ થવાનો નથી. તો યશોદાજીનો જે ભાવ છે એ આપણને સમજાવે છે કે કૃષ્ણ રસ ભાવિતા મતી જે છે એ કોને કહેવાય? કે કૃષ્ણના સુખ માટે સાક્ષાત કૃષ્ણને છોડી દીધા. તો આ રીતે જ્યારે યશોદાજી દૂધ બચાવવા માટે ગયા અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે હું છેક ગોલોક વૃંદાવનથી આવ્યો અહીંયા આ વાત્સલ્ય રસ ભાવનું આસ્વાદન કરવા માટે, અને યશોદાજી થોડા એવા દૂધ માટે મને મૂકીને, મને છોડીને દૂધ બચાવવા જાય છે. હવે યશોદાને આજે બતાવું હું કોણ છું. અને ભગવાન સંજાત કોપ સ્ફુરિતા અરુણ અધરમ. જો જે ભગવાન ગીતામાં ના પાડે છે ક્રોધ ન કરાય, એ પોતે ક્રોધિત થઈ ગયા. પહેલા કે છે સ્તન્ય કામ, પહેલા કામના ઉત્પન્ન થઈ, પછી યશોદાજીનું દૂધ પીવાની લોભ ઉત્પન્ન થયો, અને હવે ક્રોધ. જેની એને ના પાડી ગીતામાં આ નથી કરવાનું, એમાં દેખાય. પણ જો આ બેયમાં અંતર છે. ભગવાનમાં જે કામ ક્રોધ દેખાય છે એ પણ દિવ્ય છે. લીલા આપણો જે ક્રોધ કામ છે એ ભૌતિક છે, આધ્યાત્મિક છે. તો સંજાત કોપ, જ્યારે ભગવાનમાં ક્રોધ ઉત્પન્ન થયો તો દાંતથી હોઠને દબાવ્યા ભગવાને. જોયું છે ને, નાના બાળકોને ક્રોધ આવે તો હોઠ દબાવી દે દાંતથી, ક્રોધ પ્રગટ કરવા માટે. અને બાજુમાં એક પથ્થર પડ્યો હતો, સંદ્રશ્ય. ભગવાને જોયું એક પથ્થર બાજુમાં પડ્યો છે, એ પથ્થર ઉઠાવી અને કહે છે દધવીર દધિમંથ ભાજનમ. એ દહીંની જે મટુકી હતી, યશોદાજીએ મંથન કરીને થોડુંક લસ્સી જેવું બનાવી નાખ્યું હતું. હેઠેથી માર્યો પથ્થર, નીચેથી પથ્થર માર્યો અને મટકી ફોડી નાખી.
નીચેથી એટલે માર્યો, ઉપર ખાલી ભાગમાં મારે તો અવાજ થાય, યશોદાજીને ખબર પડી જાય. એટલે નીચેથી ભરેલું મટકું હોય ને હેઠેથી મારો ને અવાજ ન થાય. ટ્રાય ન કરતા ઘરે જઈ. હા, કળિયુગ છે ભાઈ. પાણીનું માટલું ફોડશો ને તો 2 દી ઘરમાં નહીં આવવા દે માતાઓ. માતાઓનું છે ને શાસન અત્યારે ઘરમાં. એટલે અમુક વસ્તુ છે ને કલ્પના કરી લેવાની, એમ ટ્રાય નહીં કરવાની. ઘણી વાર તમે પેલું ટીવીમાં આપણે જોતા હોય ને તો એમાં નીચે લખેલું આવે ડોન્ટ ટ્રાય એટ હોમ. એને આ ઘરે ટ્રાય નહીં કરવાની તમારે. એટલે આ તમે ઘરે ટ્રાય ન કરતા. પણ એ મટકી ભગવાને ફોડી. હવે ફોડી અને પછી જે આખું જે લસ્સી બની ગયું હતું પ્રભાઈ આખા રૂમમાં ફેલાઈ ગયું બધી. અને એ જોઈ કૃષ્ણને થયું કે આ તો સારું વધારે થઈ ગયું થોડું, આટલું બધું નહોતું કરવાનું. પણ જ્યારે ઓલી ભયાનકતાનું ભાન થયું તો એને લાગ્યું કે અહીં ઊભા રહેવામાં સાર નથી. ત્યાંથી નીકળી ગયા. અને આ બાજુ જ્યારે એ દૂધને વ્યવસ્થિત કરીને યશોદાજી આવ્યા ને આવીને આખું દ્રશ્ય જોયું, યશોદા એનાલિસિસ કર્યું આખું. યશોદાજી ખૂબ પ્રસન્ન થયા. એ કે ચાલો બાળક તો હોશિયાર છે આપણો. કેમ? એ કે એને એટલી તો બુદ્ધિ છે કે મટકી ફોડવી હોય તો નીચેથી ફોડાય, આ ઉપરથી ફોડવી અવાજ થાય પકડાઈ જાય. તો મતલબ આટલું વિચાર તો થઈ ગયો છે, મતલબ આ હોશિયાર તો છે, બુદ્ધિમાન તો છે. યશોદાજી ખુશ થયા, હેલો આપણો દીકરો બુદ્ધિમાન છે. અને જોયું આને ફોડી શેનથી, તો પેલું બાજુમાં પથ્થર પડ્યો હતો. એ કે આવડો મોટો પથ્થર આ કૃષ્ણ ઉપાડી તો એ કે નહીં, અને આ પથ્થરથી જો એને મટકી ફોડી છે એનો મતલબ બળવા નહીં છે. તો યશોદાજી ખુશ થયા, એ કે બુદ્ધિમાં નહીં છે ને બળવા નહીં છે. અને આખું દ્રશ્ય એને જોયું. અને આ બાજુ કૃષ્ણ છે નહીં. યશોદાજીએ જોયું આને ખબર છે કે ચોરી કર્યા પછી, કાંડ કર્યા પછી ઊભું રહેવાય નહીં. પણ યશોદાજીએ જ્યારે જોયું કે એ દહીંમાંથી ચાલી અને બીજા રૂમમાં કૃષ્ણ ગયા તો નાના નાના ચરણ ચિહ્નો પડેલા છે. તો યશોદાજીએ વિચાર કર્યો કે આખું બ્રજ કહે છે આ ચોર છે. ગોપીઓએ કમ્પ્લેન કરીને તો યશોદાજીને કીધેલું એ કે આ તમારો જે પુત્ર છે આની જેવો ચોર આખા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે, ઓલ યુનિવર્સ. કેમ? એ કે આ મટકીને જોવે ને, ખાલી આમ અહીંથી માનો 20 ફૂટ દૂર મટકી હોય ને, એ જોઈને કહી દે કે આમાં દહીં છે, દૂધ છે, માખણ છે, ઘી છે. એક એક્સપર્ટ ચોર, આટલો એક્સપર્ટ. પણ યશોદાજી કે આ વાત માનવામાં આવતી નથી હજી. કેમ? કારણ કે સાચો ચોર એ છે કે જે સબૂત છોડે નહીં. આની ખબર ન પડી કે અહીંથી ભાગવું છે તો કોરી જગ્યામાંથી ભગાય, ખબર ન પડે ને. આ એવી જગ્યાએથી ભાગ્યો તો આના તો ચરણ ચિહ્નો લાગ્યા, ચાલો જઈને જોઈ કરે જ શું આ. તો ગયા પાછળ યશોદાજી, એ ચરણ ચિહ્નો જોતા જોતા એક રૂમમાં તો કૃષ્ણ શું કરે છે, એક ઉખલ ઉપર ચડીને ઊભા છે. અને ત્યાં ઘણા બધા મટકાઓ લટકાવેલા હતા માખણના. બીજા દિવસે ઇન્દ્ર પૂજા છે તો એમાં ભોગ લગાવવા માટે યશોદાજીએ જે માખણ તૈયાર કર્યું હતું એ માખણ વાંદરાને ખવડાવતા. નંદ ભવનની સ્થિતિ તમે જુઓ. નંદ ભવનની રચના એવી હતી, તમે આ દક્ષિણમાં જાઓ ને તો એવા ઘર તમને દેખાય. એક દરવાજો બહાર જાહેર રસ્તા ઉપર પડતો હોય રૂમનો, અને એક દરવાજો આંગણામાં પડતો હોય, એવી રૂમ. તો ભગવાને શું કર્યું, દરવાજો ખોલી નાખ્યો એટલે સવારમાં મંગળા આરતીમાં વાંદરા ભેગા કરેલા 100-150 દરવાજે. અને મટકીમાંથી માખણ લઈ લઈને એની ઉપર ફેંકે અને ઓલા પકડી લઈને બેઠા સીધું મોઢામાં. વાંદરાને તો ટેવ હોય કેચ પકડવાની. અને આમ માખણ ખવડાવે ને પાછું વાળું જોતા જાય. યશોદાજી આવતા નથી ને, કારણ કે એને ખબર હતી. એક તો ક્રોધ હતો યશોદાને બતાવી દેવું છે, અને બીજું એક કામ તો કરીને આવ્યા હતા મટકી ફોડી, અને આ બાજુ આ વાંદરાને માખણ ખવડાવી રહ્યા છે. યશોદાજી આવીને છાનામાના જોયું આ કરે જ હું અંદર જઈ. તો ઉખલ ઉપર ઉભા ઉભા બંદરોને માખણ ખવડાવે છે. અને આ સમયે યશોદાજીને ક્રોધ થયો કે આ મટકી ફોડી નાખી ત્યાં સુધી તો ઠીક હતું, પણ આ કાલે જે ભોગમાં લગાવવાનું જે માખણ છે એ આ વાંદરાને ખવડાવે. તો એ કે આ ઘરે આટલો ઉત્પાદ કરે તો બહાર હું નહીં કરતો હોય. તો
વિચારો કે ઘરમાં જો આ કરતો હોય આટલું, તો બહાર તો આના કાંડ, મતલબ ઓલી ગોપીઓએ જે કમ્પ્લેન કાલ કરી છે અક્ષરશઃ સત્ય છે, અને હવે આને સુધારવો જરૂરી છે ગમે એમ કરી. અને જીવનમાં પહેલી વાર યશોદાજીએ જોયું કે આને દંડ આપવો પડશે, તો બાજુમાં એક છડી, કાપડથી મઢેલી એક સુંદર છડી એણે જોઈ, અને એ છડીને હાથમાં લઈ અને ધીરે ધીરે યશોદાજી કૃષ્ણની નજીક જવા લાગ્યા. બહુ સુંદર છડી યશોદાજી હાથમાં લીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ પાછું વાળું તો જોતા હતા, એમાં એની અચાનક નજર ગઈ કે યશોદાજી હાથમાં છડી લઈને આવી રહ્યા છે, અને કૃષ્ણને ભય થયો. ભય શેનો? કે અત્યાર સુધી ગોકુળમાં ક્યારેય યશોદાજીએ લાકડી લીધી નથી, પહેલી વાર છડી ઉઠાવી છે, મતલબ આજ મૈયા કંઈક અલગ મૂડમાં છે. અને જ્યારે એ ભાન થયું, તરત જ એ ઉખલ ઉપરથી કૂદી અને ભયભીત થઈ અને કૃષ્ણ ભાગ્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, મોટા મોટા યોગીઓ પોતાને સૂક્ષ્મથી સૂક્ષ્મ બનાવવાનો પ્રયાસ કરે છે. કેમ? કારણ કે એ સૂક્ષ્મ અને અત્યંત શુદ્ધ મનને ભગવાનમાં પ્રવેશ કરાવી શકે. પણ અહીંયા એક વાત તો ક્લિયર છે કે આ યોગીઓ ગમે એટલો પ્રયાસ કરે છતાં એ ભગવાનને પ્રાપ્ત કરવાની વાત તો દૂર ઉપર રહી, પણ ભગવાનને પાસે પહોંચવામાં પણ અસમર્થ સિદ્ધ થયા છે. એ ભગવાનના બહુ નિકટ પહોંચી જાય તો કમસે કમ ચરણ સુધી, એ ચરણમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે બસ અહીં સુધી પહોંચે યોગીઓ, આનાથી વિશેષ નહીં. તો જે ભગવાન કે છે પોતાના મનને કૃષ્ણમાં પ્રવેશ નથી કરાવી શકતા, મતલબ કે એ ભગવાનને બાંધી નથી શકતા મનથી, પણ એ સાક્ષાત કૃષ્ણને બાંધવા માટે યશોદાજીએ આજ પ્રયાસ પ્રારંભ કર્યો છે, એને પકડવા માટે પ્રયાસ કર્યો છે. જુઓ, જે મનથી પકડમાં ન આવે એને ફિઝિકલ કેમ પકડવો? હવે આત્મા છે, સૌથી સૂક્ષ્મ છે, તમે મનથી એને પકડવાની ટ્રાય કરો તો એ પકડમાં આવે એમ નથી, તો સાક્ષાત તો પકડાય નહીં. તો ભગવાન સ્વયં પણ કેવી રીતે પકડમાં આવશે? તો આ રીતે સુખદેવ ગોસ્વામી એક આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. અને કૃષ્ણએ જોયું કે યશોદાજી મારી પાછળ આવે છે, ઉખલ ઉપરથી કૂદીને ભાગ્યા. કૃષ્ણ આગળ, યશોદાજી પાછળ. કૃષ્ણ બહુ નાના એવા છે એટલે એને તો ભાગવામાં સ્ફૂર્તિ હોય, પણ યશોદાજીનું બોડી થોડું હેવી, તો યશોદાજીને ભાગતા ભાગતા થોડો થાક લાગ્યો, અને જેટલા પણ બંધન હતા એના શરીર ઉપર, જેવું કમરબંધ હતું, માથામાં વેણી, પુષ્પ, બધું ધીરે ધીરે માંડ્યું છૂટવા. ફૂલ જેટલા માથે નાખ્યા હતા બધા માંડ્યા ખરવા. અને આ રીતે યશોદાજી પાછળ ભાગ્યા. હવે કૃષ્ણએ વિચાર કર્યો કે કેટલુંક ભાગશે, હમણાં થોડુંક આમ દોડાવીશ તો પછી મને છોડી દે. કૃષ્ણ એવો વિચાર કરે છે કે મૈયા કઈ વધારે તો મારાથી ક્રોધિત રહી શકે એમ નથી, એટલે હમણાં થોડુંક ભગાવીને પછી છોડી દે. પણ જોયું તો કૃષ્ણ ભાગતા જઈ ક્યાં ઊભું રહેવાનું નામ લેતા નથી આજે. તો ભાગતા ભાગતા નંદ ભવનથી થોડા બહાર નીકળ્યા, અને બધી ગોપીઓએ જોયું એ કે આજ તો સૂર્ય પશ્ચિમમાંથી નીકળ્યો હોય એવું લાગે છે. કેમ? રોજ આપણે કમ્પ્લેન લઈને જતા હતા, યશોદા આને ક્યારેય ઠપકોય નહોતા આપતા, મારવાની તો વાત જવા દો, અને આજ છડી લઈને કૃષ્ણની પાછળ હાલો, આજ મજા આવશે હવારમાં. ઈ કે હે, બધી ગોપીઓ તૈયારી કે હાલો હાલો નંદ ભવનમાં હાલો. અને ભગવાનને થયું કે હવે અહીં બહાર બહુ દોડ્યા, પાછા લઈ લઈ, પાછા નંદ ભવનમાં પ્રવેશ કર્યો, આવ્યા. અને હવે કૃષ્ણ સિરિયસ થઈ ગયા. એ કે આજ મૈયા છોડે એવું લાગતી નથી, તો અઘરું થઈ ગયું છે. અને કૃષ્ણને ભય ઉત્પન્ન થયો. જો ભાગવત કહે છે કે કોઈ કૃષ્ણનું નામ લઈ લે ને, યદ વિભેતિ સ્વયં ભયમ, સાક્ષાત ભય પણ એનાથી ભય પામે છે. આ ભગવાન છે. અને એ આજે યશોદાજીની છડીથી કૃષ્ણ ભયભીત થઈ રહ્યા છે. અને આમ પાછળ જોતા જોતા ભાગતા જાય,
અને ઈ ભય જ્યારે થયો ને તો આંખમાંથી અશ્રુઓ માંડ્યા નીકળવા. કૃષ્ણ રડવા લાગ્યા. અને નાના બાળકો જેમ આંખ ચોળીને રડતા હોય તો યશોદાજી જે કાજળ લગાવ્યું હતું આંખમાં, બધું આખા મોઢા ઉપર રેલાઈ ગયું. એક તો કાળા હતા, એમાંય એ કાજળ બધું મોઢા ઉપર આખું સ્પ્રેડ થઈ ગયું. અને યશોદાજી જોયું કે કૃષ્ણ બહુ ભયભીત છે, તો એને લાગ્યું કે આને જો વધારે ભય આપશું કદાચ બીમાર થઈ જાય. અને આ છડીથી ભયભીત થઈ ગયો છે. યશોદાજીએ વિચાર્યું તો એ છડી ફેંકી દીધી. કૃષ્ણને મનમાં થયું, હાશ, આટલું તો એક સ્ટેપ આપણે આગળ વધ્યા. પણ બહુ જ્યારે ભગાવ્યા ને પછી કૃષ્ણને થયું કે હવે પકડાઈ જવામાં સાર છે, કારણ કે હવે હું જેટલું વધારે ભાગીશ દંડની માત્રા એટલી પ્લસ થતી જવાની છે, ઉપર જાહે. એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે હવે હથિયાર મૂકી દેવામાં જ ફાયદો છે. જો કૃષ્ણને કોઈ બાંધી ન શકે, પણ પ્રેમ જે એક એવી વસ્તુ છે કે એ સાક્ષાત ભગવાનને પણ બંધનમાં લાવી દે છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. એક હિન્દી કવિએ બહુ સુંદર વાત લખી છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનને વિશુદ્ધ પ્રેમ કરે ત્યારે ભગવાન બધા નિયમોનો ત્યાગ કરી દે છે એ પોતાના પ્રેમ માટે. જો એ ભગવાનને કોઈ બાંધી ન શકે, એને કોઈ પકડી ન શકે, પણ આજે યશોદાજી એને પકડવાનો પ્રયાસ, બધા દેવતાઓ આકાશમાં આવીને જોઈ રહ્યા છે, બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, અને એકબીજાને કહે છે એ કે જઈને કોક સમજાવો આ યશોદાને, આ ગોપીને, કે મોટા મોટા યોગી જેને પકડવા સમર્થ નથી એ ભગવાનને તમે પકડવાના છો. પણ જુઓ, આ વાત્સલ્યનું સામ્રાજ્ય છે. એ દેવતાઓનું સાહસ ન થયું કે આકાશમાંથી ઉતરવી હેઠા અને યશોદાજીને કહી દેવી, માતા હવે આને જવા દો તમે. હવે શિવજી સાક્ષાત આવીને કે યશોદા છોડી દે કે ન છોડી દે? સાહસ નથી દેવતાઓનું. જવો તમે આમ ઉતર્યા નહીં નીચે કોઈ, અને વિચાર કરે કે અરે હવે શું થાય, કૃષ્ણ બંધનમાં આવશે. આવું તો દેવતાઓએ વિચારેલું નહીં ક્યારે કે ભગવાનને કોઈ પકડી શકે, એને કોઈ બાંધી શકે. અને બિચારા દેવતા ચિંતા કરીએ કે શું કરે, યશોદાના પ્રેમ આગળ એની શક્તિ પણ આજ બધી ફીકી થઈ ગઈ. અને ભગવાન શ્રી કૃષ્ણ એણે કૃપા કરી અને યશોદાના હાથે પકડાઈ ગયા. એટલે યશોદાજી એ જ રૂમની અંદર એને લઈને આવ્યા. અને ત્યાં આવી અને યશોદાજી કહે છે કે તે આજે જે ગુનો કર્યો છે એનો આજે તને દંડ મળવાનો છે. કૃષ્ણ તો એટલું રડતા હતા, આમ જાણે ને જોઈને દયા આવી જાય. પણ યશોદાને આજ દયા નહોતી આવતી. એણે નક્કી કર્યું આજ તો દંડ મળશે. કોની હારે દંડ આપો છે? બોલે જેણે ચોરીમાં સપોર્ટ કર્યો છે. ઉખલ સમજો છો ને, ખાંડણીઓ. તો યશોદાજી રસ્સી બાંધી ઉખલ હારે અને પછી કૃષ્ણને બાંધવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ બાંધવાનું કારણ એ હતું, યશોદાજીને થયું કે આને બાંધવો તો પડશે, કારણ કે આજ નંદ ભવનમાં કોઈ છે નહીં, હું અને આ બે એકલા છીએ. રોહિણીજી પણ નહોતા, બલરામજી નહોતા, કારણ કે નંદ મહારાજના જે ભાઈ છે ઉપનંદ, એમને ત્યાં એક ફેસ્ટિવલ હતું. તો રોહિણીજી બલરામજીને લઈને ત્યાં વયા ગયા, તો ઘરે કોઈ નહીં. યશોદાજીને થયું કે જો આને બાંધીશ નહીં તો વળી પાછો આ કંઈક ભાગી જાય, કંઈક નવો ઉત્પાત કરશે. બાંધવાનું કારણ એક એ પણ હતું, કૃષ્ણને થયું આ મને દંડિત કરે છે. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, સાચું કહું તો યશોદાજી પોતાના બાળકના ઐશ્વર્યને જાણતા નથી. આ કોણ છે? અને ઐશ્વર્ય ભગવાન પ્રગટી ન કરી કે જવું, જ્યાં ભગવાન પોતાના ભક્ત સાથે પ્રેમથી વ્યવહાર કરે, પ્રેમની લીલાઓ કરે, ત્યાં ભગવાનનું ઐશ્વર્ય પણ શિથિલ થઈ જાય. ઐશ્વર્ય કામ ન કરી શકે. હવે કૃષ્ણ સર્વેશ્વર છે, અનંત બ્રહ્માંડ અધિપતિ છે, પણ યશોદાના પ્રેમ આગળ એ બધું ઐશ્વર્ય એ બ્રજની બોર્ડરની બહાર છે. એના ઐશ્વર્યનો પ્રયોગ ભગવાન ન્યા ન કરી શકે. આ પ્રેમ છે. સર્વોચ્ચ વસ્તુ જગતમાં કોઈ છે તો એ ભગવત પ્રેમ છે. આની આગળ ભગવાનની બધી શક્તિઓ પણ ફીકી પડે છે. તો જો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ હોવા છતાં
યશોદાજી એને બાંધી રહ્યા છે. અને એ વખતે સુખદેવજી કહે છે, તદ્દામ બંદ્યમાનસ્ય સ્વાર્ભકસ્ય કૃતાગસ દ્વય અંગુલોનમ અભૂતેન સંદેદ અન્ય ચ ગોપિકા. યશોદાજી જ્યારે એને બાંધવાની ટ્રાય કરે છે તો 2 આંગળ રસ્સી કમ પડી. જેમ ભેગું જ્યાં ગાંઠ મારવાની હતી ને, 2 આંગળ ઘટી. યશોદાજી જે બધી ગોપીઓ ત્યાં સુધીમાં આવી ગઈ હતી ત્યાં, તો એને કીધું જાઓ નંદ ભવનમાં જેટલી રસ્સી છે ને બધી લઈને આવો. હવે જો 9 લાખ ગાય છે, કમસે કમ એકની 1 ગણો તોય 9 લાખ થાય રસ્સી. એકની 2 હોય તો 18 લાખ થાય. એક ગાયની 2 રસ્સી ગણો તો 18. મતલબ રસ્સીની કોઈ કમી નહોતી. ગોપીઓને જેટલી હાથમાં આવી જેને લઈને આવીને ઢગલો કર્યો. યશોદાજીને કીધું લ્યો બાંધો. યશોદાજીએ ગાંઠ મારી અને વળી માપ્યું, પાછી 2 આંગળ કમ. યશોદાજી વિચાર આની કમર તો મુઠ્ઠી ભર છે, નાની એવી છે, અને આ બંધાતો નથી. આ કઈક વિચિત્રતા છે. ઓર રસ્સી બાંધવા માંડ્યા. યશોદાજી ગાંઠ મારતા જાય, પાસે લાવે તો જોવે 2 આંગળ કમ. કૃષ્ણને થયું કેટલીક ગાંઠું મારશે, હમણાં થાકીને મૂકી દે. પણ યશોદા તો યશોદા એને આજ નક્કી કર્યું છે આને છોડવાનું થતો નથી. આજે બધી ગોપીઓએ રિક્વેસ્ટ કરી, યશોદા આના ભાગ્યમાં બંધન નથી, તું રહેવા દે, આ બંધા હે નહીં. યશોદા કે તમે નીકળો અહીંથી, બધી હાલો. રોજ અહીં કમ્પ્લેન કરવા આવો છો કે આને તમે કઈ દંડ નથી આપતા, આને તમે કઈ ખીજાતા નથી કઈ. આજે હું એને દંડ આપું તો પાછું તમે છોડાવો. સુરદાસજી કહે છે કે કૃષ્ણને બાંધવાનો વિચાર, એ કૃષ્ણનું રડતું મુખ એ ગોપીઓએ જ્યારે જોયું, એના હૃદયમાં શું વેદના છે ને ગોપીઓ સિવાય બીજું કોણ જાણે. જાણે કોમળ હૃદય ઉપર કોઈ તલવાર મૂકે અને તલવાર દ્વારા જેમ અંગ કપાય અને જે પીડા થાય ને, ગોપીઓની આવી પીડા છે. કૃષ્ણને બંધનમાં જોઈને એટલે યશોદાને રિક્વેસ્ટ કરે છે કે મૈયા છોડી દો નાને. હવે એક મટકી તો ફોડી છે, ખાલી અમારી 1000 ફોડ નાખી તોય અમે એને બાંધ્યો નથી, અને તમારી એક ફોડી એમાં તમે. યશોદા કે કોઈને ચાપલુસી કરવાની જરૂર નથી, બધું નીકળો અહીંથી, હાલો નંદ ભવનમાંથી, બધી બહાર. કૃષ્ણને થયું એક ચાન્સ હતો, ઈ ગયો, હવે છોડાવવાનો. આપણો રેફરન્સ કોણ આપે એવું હતું કે આ ગોપીઓ જ હતી જે મને છોડાવે દાય રહીને, હવે તી વહી ગઈ તો હવે કઈ થાય એમ નથી. અને આ રીતે યશોદાજી બાંધતા ગયા. છેલ્લે એટલી રસ્સીઓ બાંધી એણે, યશોદાજીનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું આખું. અને આવી હાલત જ્યારે જોઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે મારે બંધાઈ જવું જોઈએ. ભગવાને વિચાર કર્યો કે મૈયાએ આટલો પ્રયાસ કર્યો છે તો એના ફળ સ્વરૂપ બંધનમાં આવવું આ જ બુદ્ધિમાની છે. તો ભગવાનની કૃપા શક્તિ જ્યારે જાગૃત થઈ, યશોદાજી ઉપર કૃપા કરી ભગવાને, અને ત્યારે ભગવાન સ્વયં બંધનમાં આવી ગયા. જો સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી ભગવાન કૃપા ન કરે ત્યાં સુધી ભગવાનને કોઈ બાંધી શકે નહીં. એની કૃપા થાય તો એ બંધનમાં આવે. અને ભગવાન જ્યારે બંધનમાં આવ્યા તો આ બંધન દ્વારા ભગવાને ઘણા બધા મેસેજ આપ્યા છે. એક મેસેજ તો એ છે 2 આંગળ રસ્સી કમ કેમ થઈ, તો કે 2 જણનો ઉદ્ધાર કરવાનો છે. એટલે કુબેરના 2 પુત્રો જે આંગળામાં ઊભા છે વૃક્ષ બનીને, આ 2નો ઉદ્ધાર કરવાનો છે, એટલે 2 આંગળ રસ્સી કમ પડી છે. અને બીજો એક ભાવ એ છે કે જ્યાં સુધી કોઈ ભક્તના પ્રયાસથી ભગવાન પ્રસન્ન ન થાય, જો જીવનની પૂર્ણતા ક્યારે થાય? એક તો આપણે સાધના કરીએ છીએ, તો એક છે આપણો પ્રયાસ, અને બીજું છે ભગવાનની કૃપા. આ 2 જ્યારે ભેગું થાય ને, કારણો તો ઘણા બધા આચાર્યો આપ્યા છે, પણ મુખ્ય કારણ જે છે એ આ છે. કારણ કે આપણે હવે થોડું સંક્ષિપ્તમાં સમજી લઈએ કે અન્ય કારણો છે એ તો ભાવ છે આચાર્યોના, અને સત્ય પણ છે.
પણ મૂળ કારણ એ છે કે જીવ પૂર્ણતા ત્યારે પ્રાપ્ત કરે જ્યારે એનો પ્રયાસ હોય 50% અને 50% ભગવાનની કૃપા, ત્યારે 100% પરિપૂર્ણ થાય. હવે આપણે ભક્ત બન્યા, માળા જપ કરવાનું શરૂ કર્યું, ભક્તિ કરવાનું શરૂ કર્યું, પછી 10-15 વર્ષ થાય ને પછી આપણને એમ થાય કે આમાં કાંઈ મજા નથી હવે. કેમ? કારણ કે હવે આજે આમ 15 વર્ષ થયા, હજી આપણને એવું લાગતું જ નથી કે આપણામાં કાંઈ પરિવર્તન આવ્યું હોય. એવું લાગે આપણે એના ઈ છીએ, હજી હતા એવા ને એવા. અને ઘણી વાર લોકો છોડી દે છે પ્રયાસ. 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, કોઈ કે અમે 50 વર્ષ ભક્તિ કરી, આમાં કાંઈ નથી, ધંધો કરો. એ કે આવું કેવા વળાય લોકો, પ્રયાસ છૂટી ગયો. તો આ દામોદર લીલા જે છે, આનાથી ભગવાન કહે છે પ્રયાસ કેટલો કરવો પડશે, ક્યાં સુધી કરવાનો છે? જ્યાં સુધી ભગવાનની કૃપા શક્તિ ન જાગે ત્યાં સુધી પ્રયાસ છોડવાનો નથી. 1 જીવન નહીં, 10 જીવન નહીં, 1,00,000 જન્મ પણ જો ભગવાન કૃપા ન કરે તો 1,00,000 જન્મ સુધી આપણે કૃષ્ણને છોડવાના થતા નથી. આટલા પ્રયાસ માટે તત્પરતા હોવી જોઈએ. 10-15 વર્ષ થાકી જાવ તો ભગવાન નહીં, એ કે આ કાચો ખેલાડી છે, સાઈડ કરવાને. હે ને? ભગવાન પરીક્ષા કરે છે કે પ્રયાસ કોનો પાકો છે. તો જેનો પ્રયાસ દ્રઢ છે એની ઉપર ભગવાન કૃપા કરે. પ્રયાસ જોવે, ભગવાન જોવે કે 1,00,000 જન્મ આણે મારું નામ લીધું છે, તો હવે આને બહુ ઘુમાવવો. આ હું લાખ કહું છું, ભગવાન તો એવા કરુણા સિંધુ છે, એ તો 8-10 જન્મમાં જ ઓગળી જાય. હે ને? માખણના પ્રેમી છે ને, તો માખણ જલ્દી ઓગળે, ભગવાન જલ્દી પીગળે. 2-5 જન્મ જો હરખું નામ લઈ લે હો ને, ભગવાન થાય બિચારો 4 જન્મથી આંટા મારે છે, એને કરો, આની ઉપર કૃપા કરો, એને તરત કરી દે. કવિરાજ ગોસ્વામી કે દિનેર અધિક દયા કરે ભગવાન. એને જેટલો દિનહીન જીવ છે એટલું જલ્દી ભગવાન એની ઉપર કૃપા કરશે. અને ભગવાન જો હે કે આણે આટલા જન્મથી પ્રયાસ કર્યો છે મને પામવાનો, તો હાલો આ વખતે એની ઉપર કૃપા કરી દેવી છે, કરશે. તો આ સિદ્ધાંત ભગવાન બતાવે કે યશોદાજીએ એટલો પ્રયાસ કર્યો. યશોદાજીની આ વાત ઘણા લોકોને મૂર્ખતા પણ લાગે કે જ્યારે કૃષ્ણ બંધાતા જ નહોતા, 2 આંગળ કમ, તો વિચારવું જોઈએ ને રસ્સી જાય જ ક્યાં. યશોદાજીને એ વિચારવાનો ટાઈમ નથી, આ દોરા જાય જ ક્યાં બધા. એમ આપણે વિચારતા સારું આટલી માળા કરવી કઈ થતું ને, માળા જાય જ ક્યાં, વિચારવાનું જ નથી ક્યાં જઈએ. આપણું એક જ કામ છે, જપ કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ક્યાં જઈએ આપણે જોવાનું જ નથી, બધું દામોદરના ઉદરમાં જાય છે. સમજ્યા? જેટલા જપ કરીએ. યશોદા નથી વિચાર કર્યો કે હારું છે એટલી વેંચ જેવી કમર, ત્યાં રસી ઈ કાંઈ, આને બાંધવાનું એક જ કામ. એમ આપણું એક જ કામ છે, માળા ફેરવવાની. કેમ? કૃષ્ણને પામવાના જ બસ. આવો જ્યારે દ્રઢ નિશ્ચય થઈ જાય તો આપણા ઈ પ્રયાસ, આપણો પ્રયાસ જે છે ને એ ભગવાનની કૃપા શક્તિને જાગૃત કરે. અને કૃપા શક્તિ જાગે ને પછી ભગવાનને કૃપા કરવી પડે. પછી કૃષ્ણ ન રોકી શકે એને. કૃપા શક્તિએ જોયું કે માતા આટલો પ્રયાસ કરે છે, આની ઉપર હવે કૃપા કરી દઈએ. અને કૃપા જેવી થઈ, કૃષ્ણ બંધાણા. આ લગભગ શરૂ થયું હતું મંગળ આરતીથી. સવારે બપોરે લગભગ 10-11 વાગ્યા સુધી બાંધ્યા. બપોરનો ટાઈમ થઈ ગયો ત્યાં સુધી આ લીલા હાલી બાંધવાની. અનંતે બંધન થયું, કૃષ્ણ બંધાણા. અને જ્યારે એ ઉખલ સાથે બંધાણા ત્યારે એ ભગવાનનું નામ થયું દામોદર. બોલો રાધા દામોદર ભગવાન કી. દામ કે છે રસ્સીને, અને ઉદર પેટ. ભગવાને અનંત રસ્સીઓને પોતાના ઉદરમાં સમાવી. હવે આ નાની એવી રસ્સી હમાયમાં અનંત બ્રહ્માંડ એની અંદર છે. રસ્સી શું ચીજ છે મોટી. હવે કોઈ આશ્ચર્ય નથી કે આટલી બધી રસ્સી ભગવાનને પેટમાં લઈ લીધી. આખું બ્રહ્માંડ, એક નહીં અનંત બ્રહ્માંડની ભગવાનના ઉદરમાં વાસ કરે છે. એ છે ભગવાન દામોદર. તો એ ઉખલ સાથે બંધાયેલા ભગવાન દામોદર આ દિવાળીના દિવસે આ લીલા થઈ બ્રજમાં, ભગવાન બંધાણા. પછી યશોદાજીએ તો વિચાર કર્યો કે હું ઘરનું કામકાજ કરી લઉં, કારણ કે આ તો બંધાયેલો છે એટલે કાંઈ જવાનો છે નહીં. એમ કરીને યશોદાજી એના કામે લાગી ગયા. ના બાજુ ભગવાને વિચાર કર્યો કે ઊભા ઊભા શું કરવું આપણે.
તો એણે નક્કી કર્યું કે હાલો કૃપા કરીએ જીવો ઉપર. અને આ દામોદર સ્વરૂપ ભગવાને એટલે લીધું આપણી ઉપર કૃપા કરવા માટે. ભગવાનનું આ જે દામોદર સ્વરૂપ છે, ઉખલહારે બંધાયેલા ભગવાન કૃષ્ણ, આ કાર્તિક માસની અંદર કોઈ વ્યક્તિ, પદ્મપુરાણ કહે છે, જો ભગવાન દામોદરને દીપદાન કરે છે, દીપ અર્પણ કરે છે, ઘી અથવા તેલના દીપથી, આ ભગવાનનું એક અષ્ટકમ છે, 8 શ્લોકો દ્વારા ભગવાન દામોદરની જે સ્તુતિ છે, દામોદર અષ્ટકમ. તો કોઈ વ્યક્તિ દામોદર અષ્ટકમ ગાય અને ભગવાનને દીપદાન કરે, આ જીવ ક્યારેય જન્મ મરણના પ્રવાહમાં આવતો નથી. આ દીપદાનનું ફળ છે. તો ઘણી બધી મહિમા છે કાર્તિકની, પણ કાર્તિક માસમાં થયેલું દીપદાન વ્યક્તિને જન્મ મરણના પ્રવાહથી મુક્ત કરી દે છે. આટલા ભગવાન દામોદર કૃપાળુ, કારણ કે કૃપાનું સ્વરૂપ છે દામોદર. અને સૌભાગ્યથી અમારા સુરતના ઈષ્ટદેવ પણ રાધા દામોદર છે. તો આ અદ્ભુત કૃપા છે ભગવાનની. તો કાર્તિક માસ ચાલુ થયો, હજી થોડાક દિવસ જ ગયા છે. 18 તારીખથી પ્રારંભ થયો છે, આજ 20, મતલબ 2 દી ગયા છે. આ 3જો દિવસ છે. આખો દામોદર માસ છે તમારી પાસે. પ્રતિદિન ઘરે દામોદર અષ્ટકમ સર્ચ કરો, ગૂગલમાં આવી જાય, યુટ્યુબમાં બધે મળશે. બહુ ફેમસ છે. ગુજરાતીઓને ખબર નથી, બાકી આખી દુનિયાને ખબર છે. એ શું કામ નથી ખબર? આપણો વેકેશનનો મહિનો, આમાં આપણે પ્લાનિંગ કરતું ક્યાં જવાનું છે, એમ ધંધાનો હિસાબ હોય, આપણે બધું હોય. હકીકત આ માસ આને ઉર્જા વ્રત પણ કહે છે. ભક્તિમાં એક નવીનતમ ઉર્જા ભક્તો છે ને દામોદર માસની વાટે હોય. કારણ કે આ મહિનો આવે ને એટલે વાતાવરણ આખું પરિવર્તિત થઈ જાય, અંદર એક નવી પ્રસન્નતા આવે, અને ભક્તિ જે છે ને એવું લાગે જાણે નવું અંકુરણ થયું છે. તો આ પરમ પવિત્ર માસ છે. હવે દામોદર માસની મહિમા પણ એક આખું પ્રવચન છે, એટલે આપણે એમાં નથી જવું. પણ મૂળ વાત આ છે, દામોદર માસમાં કરવા જેવું કાર્ય દીપદાન, સૌથી મેન કામ આ છે. અને આપણી ભક્તિમાં જો ઉર્જા, કારણ કે રાધા રાણીનું નામ છે ઉર્જેશ્વરી, અને એનું વ્રત છે દામોદર માસ જે છે ને, તો ભગવાન રાધા કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આપણે પ્રતિદિન ભગવાનને દીપદાન કરવું જોઈએ. સંધ્યા સમયે મંગળારતીમાં પણ કરી શકો તમે. તો જે લોકો દીપ અર્પણ કરે છે એ ભગવાન દામોદર એની ઉપર કૃપા કરે છે, પ્રસન્ન થાય છે. તો ભલે આપણે ક્યાંય પણ હોય ભારતમાં, પણ દીપદાન પ્રતિદિન આપણે કરતા રહેવું જોઈએ. તો આનાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. પછી ભગવાને નક્કી કર્યું કૃપા કરવાનું આગળ, પણ એ લીલા પણ એક આખો એક અધ્યાય છે. આપણી પાસે સમય આપણો થઈ ગયો છે, તો આપણે બધા અહીંયા દીપદાન કરશું. પછી આ લીલા તમારે વાંચવી હોય તો આગળ શ્રીમદ ભાગવતમ 9મો અધ્યાય 10મ સ્કંદમાં તમે ઘરે પણ વાંચી શકો છો કે આગળ ભગવાને શું કર્યું. પછી એક કહી દઉં છેલ્લી, એટલે તમને બહુ મનમાં સંકોચ ન રહે. હવે ભગવાન વિચાર કરે છે કાંઈ બંધાઈ ગયો, હવે છોડાવે એવું કોક મળી જાય કામ થઈ જાય. આ લીલા જોઈ લીધી, ઓલા જે બાળ મિત્રો જે હતા ને રોજ બોલાવા આવતો હોય ને ઘરે, એણે આ દ્રશ્ય જોયું. કૃષ્ણને બાંધ્યા છે, કૃષ્ણને બાંધ્યા છે. એટલે હવે કમ્પ્લેન આ કરવી કોની પાસે? કારણ કે બાંધ્યા છે યશોદાજી, બીજા કોઈ કે બાંધ્યા હોય યશોદાને કહેવા આવે, પણ યશોદાએ જ બાંધ્યા છે. કોને કહેવા જવું? એ કે બલરામજીને કહી, દાઉજી મોટા ભાઈ છે ને એ કંઈક કરશે. ગયા બલરામજી પાસે, કૃષ્ણને બાંધ્યા છે. હવે બાંધ્યા એટલું સાંભળ્યું ત્યાં તો બલરામનો મગજ તપી ગયો. બલરામ જાણો છો તમે, ક્રોધનો સાક્ષાત અવતાર છે. કોણે બાંધ્યા છે? ઓલા કાંઈ બોલી, નામ આપો હમણાં મસ્તક ધડથી જુદું. ઓલા કે પણ એમ ઓલાને બોલવામાં સાહસ નથી. જે ગોપ સખાઓ ગયા હતા એની પાસે, બલરામજી કે હાલો એ છે ક્યાં, ત્યાં લઈ જાઓ મને. આવ્યા એ રૂમમાં જ્યાં કૃષ્ણને બાંધ્યા છે. બલરામજી નામ બોલ ખાલી, કે એને કામ તમામ થઈ જાય. તો નામ બોલ ખાલી. કૃષ્ણ કે દાઉજી શાંતિ રાખો, હમણાં તમે બરફ થવાના છો, જો નામ આપીશ તો એના બધો ક્રોધ તમારો જે છે ને હમણાં ફ્રીઝ થઈ જવાનો. તું નામ બોલ એકવાર. આ બ્રહ્માંડમાં કોનું મૃત્યુ આવ્યું છે આજ? કેને તને બાંધવાનું સાહસ કર્યું છે? એ કે મૈયાએ બાંધ્યા. બલરામજીનો બધો ગુસ્સો તત્ક્ષણ શાંત. તરત જ બલરામજી કે મેં તને સલાહ આપી હતી,
કે તું બહાર જે કાંડ કરવો એ કરજે, હું બધેથી તને બચાવી લઈશ, અહીંયા ન કરતો. મેં તને પહેલા ચેતવણી આપી હતી, બીજાથી બચાવી લ્યો, આ ઘરમાં અહીંયા હું કરી શકું? ભગવાન કે જો સલાહ નહીં, સહયોગ જોઈ છે. એ તમે કીધું તું એ બધી વાત, પણ હવે થઈ ગયું એનું શું કરવાનું? હવે અહીંથી મને છોડાવો કેમ એ નક્કી કરો. તું શાંતિ રાખ ઘડી, કે હું કંઈક વિચારું છું. કે તો બલરામજીને થયું કે કંઈક પ્લાનિંગ કરી, એટલે એણે, હવે યશોદાજી બહાર જ હતા, તો બલરામજીએ કીધું મૈયા આને છોડી દો. યશોદાજી કે એના જ ખોલવાનું નથી. બલરામજીએ કીધું નહીં મૈયા, ખોલો તમે એને, આના માટે બંધન ઉચિત નથી. યશોદા કે એની હાટું હું હારું છે નહીં થારું એ મને ખબર છે, તું ડાયો થા માબો. વારંવાર બલરામજીએ રિક્વેસ્ટ કરી, આને છોડો છોડો. યશોદાજી કે એને આજ છોડવાનો નથી, તું અહીંથી નીકળ. બલરામજીએ સામદામ દંડભેદ બધી નીતિ વાપરી લીધી, કાંઈ મેળ ન આવ્યો. પછી છેલ્લે એને એમ થયું કે હવે આને પ્રગટ કરવો જ પડશે, કે આ છે કોણ. તો બલરામજીએ કીધું મૈયા આને ખોલો, નહીતર હું ખોલી નાખીશ. બલરામજી જેવું બોલ્યા ને હું ખોલી નાખીશ. યશોદાજી હાવણી લઈને આવ્યા એ રૂમમાં, માતાઓ લઈને આવે ને ખંભે નાખીને, ખોલી નાખી. એને અડ તો તને ખબર પડે છે. તમે જો યશોદાના પ્રેમની ગાંઠ જે છે ને, સાક્ષાત અનંત શેષ બલરામનું સાહસ નથી રસીને હાથ લગાવી શકે. હું તમને પેલા ઓલા દેવતાઓ ઉપર ઉભા રહીને જોતા, એ ઉતરી શકે હેઠા? આ બ્રજમાં એનું સાહસ છે. તમે વિચારો, બલરામ એ અડી નથી એકતા એ રસીને, યશોદાની પરમિશન વગર. જો આ યશોદાનું વાત્સલ્ય છે. ખાલી કીધું બે ત્રણ વાર ખોલી નાખું ખોલી નાખું, યશોદા એને ખોલતો. તો ઈ ભાઈ બલરામજી કે આમાં હવે લાંબુ ખેહાય એમ નથી. કે એ કે મૈયા જો સાચું કહું, આ કોણ છે ને આને તમે ઓળખતા નથી. યશોદાજી કોણ છે? રામ, નરસિંહ, વરાહ, વામન જેટલા અવતાર થયા છે ને, એ બધાનું મૂળ આ છે. આણે એ અવતાર લીધા છે બધા. યશોદાજી કે આ નારાયણ છે? બોલે હા, સાક્ષાત આદિ પુરુષ નારાયણ જે છે ને એ આ છે. યશોદાજી કે મીંદડી આવે ને તે મારા ખોળામાં માથું નાખી દે છે. આ નરસિંહ બન્યો હતો. અને બધા આશ્ચર્ય કર્યું, તું કોણ છો એ કેતો? તાકે હું અનંત શેષ. યશોદાજી હાવણી ઊંધી કરી, બધા અવતારને મારું ઘર મળ્યું છે આવા હાટું. કે ભાઈ કાંઈથી નગર તને બાંધી દઉં જારે. એ યશોદાના ડરથી બલરામજી ભાગ્યા. આચાર્યો લખે છે, એ દિવસે સાંજ સુધી એને નંદ ભવનમાં એન્ટ્રી ન કરી, રોહિણીજી નો આવ્યા ને ત્યાં સુધી. આ બલરામ, ભગવાન કૃષ્ણને થયું કે આ એક ચાન્સ હતો, એ આવી ગયો. એ કે પાછું અમને લાગતું બલરામ છોડાઈ દે. હે નહીં, યશોદા દ્વારા બંધાયેલી ગાંઠ, જો જેનું નામ લેવાથી ભવબંધનની ગાંઠ ખુલી જાય, એક ગોપી, એક પ્રેમી દ્વારા બંધાયેલી ગાંઠ ખોલવામાં એ સાક્ષાત ભગવાન પણ સામર્થ્યવાન નથી. આ પ્રેમ છે. પ્રેમેર સંબંધ જહાં પ્રેમેર સ્વભાવ. પ્રેમનું જ્યાં બંધન છે ને, સ્વયં ભગવાન પણ આનાથી મુક્ત થઈ શકતા નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે હું મારા આવા જે પ્રેમી ભક્તો છે એને અધીન છું. એ ચાહે મને બાંધી દે, મારે, ગમે એ કરે, ભગવાન કે એમાં પણ મને આનંદ આવે છે. તો આ પ્રેમનું પૂર્ણ પ્રકાશન ભગવાને આ દામોદર લીલામાં કર્યું. અને આપણે પણ ભગવાનને જો બંધનમાં લાવવા હોય તો આ પ્રેમ જરૂરી છે. તો સુંદર આ ભાગવતની આ લીલા છે, આનું રોજ સ્મરણ, ચિંતન, ભગવાન દામોદરની આ કૃપાનો સ્વભાવ, આને યાદ કરી અને આપણે એનું સ્મરણ કરી અને ભગવાનને દીપ અર્પણ કરવું જોઈએ. જેનાથી આપણા, ભલે એની ગાંઠ ખુલી કે નહીં, આપણી ખુલી જાય એ 100%. હે ને? હા, અને એમ ન ખુલે તો શું વાંધો છે? એને તોય લોકો દામોદર કહીને પૂજા કરે છે. હે ને? પણ આપણે હલવાઈ જાય ને. એટલે આપણી આ જન્મ મરણની જે ગાંઠ છે એને ખોલવી હોય તો એ દામોદરના ચરણ આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો આ પવિત્ર માસની અંદર ભગવાનનું નામ લ્યો, ભગવાનનું કીર્તન કરો, ભાગવતનું પઠન પાઠન કરો અને દીપદાન દ્વારા દામોદર માસને સફળ બનાવો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.